50 જેટલા એફપીઓનું એક જ સમયે આપણે ઇન્કોર્પોરેશન કર્યું. એટલે કે આ બહુ મોટો આપણા માટે શરૂઆતના સમયમાં સારો એવો રેકોર્ડ બન્યો. અને ત્યાર પછી પ્રાકૃતિક કૃષિની મુહિમ આપણે સરસ મજાની ચાલુ કરી. તો પહેલાં તો હું એફપીઓ યોજના વિશેની માહિતી આપીશ કે એફપીઓ યોજના શું છે. તો સરકારશ્રીએ 10,000 એફપીઓ ફોર્મેશન અને પ્રમોશન આખા ભારતમાં એનું એક યોજના બનાવી, જેના અંતર્ગત આપણને ગુજરાતમાં 100 જેટલા એફપીઓ કે જેને પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે આગળ વધારવા માટેની એક આપણને ગુજરાત એગ્રો તરફથી જે તે ટાઈમે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી હતી તેના તરફથી આપણને એક પરમિશન મળી અને એના અંતર્ગત આપણે એફપીઓ યોજનાની શરૂઆત કરી કે જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય, ગાય આધારિત કૃષિ કરતા હોય, તેને આપણે સરસ મજાની તાલીમ આપી શકીએ અને એને આગળ જતા એફપીઓના માધ્યમથી મૂલ્યવર્ધનને જે કાંઈ પણ પ્રક્રિયા કરવાની છે તેના એક ભાગ બનાવી શકીએ. એ માટેની આ યોજનાની શરૂઆત કરી હતી. એફપીઓ યોજનામાં બેઝિકલી આપણે 10 બોર્ડ ઓફ ડિરેક્ટરને નિમણૂક કરતા હોઈએ છીએ અને ત્યાર પછી 300 ખેડૂત સભ્યોને જોડતા હોય છે, જેને આપણે વિવિધ યોજનાઓ વિશેની માહિતી, મૂલ્યવર્ધન વિશેની માહિતી, આવી બધી માહિતીઓ આપતા હોય છે. એફપીઓનો હેતુ આ જ છે કે એક ખેડૂત સમૂહને સંકલિત કરે અને એને સંકલિત કરી અને માર્કેટ સુધી પહોંચાડે, ખેડૂતની પોતાની બ્રાન્ડ બને અને પોતાની બ્રાન્ડથી આગળ વધારી શકે. આ હેતુથી આપણે આગળ વધ્યા હતા. ત્યાર પછી આપણે એફપીઓના બધાના બેંક એકાઉન્ટ ખોલાવ્યા અને બધાને તાલીમ આપવાનું ચાલુ કર્યું. આવી રીતે આપણી આખી એક જર્નીની શરૂઆત થઈ હતી. એના ભાગરૂપે અમે સીબીબીઓ ટ્રુ લાઈફમાંથી અમે જોડાણા. એવી રીતે અલગ અલગ સીબીબીઓ પડ્યા. દરેક સીબીબીઓએ પોતપોતાની રીતે કામગીરીની શરૂઆત કરી હતી. પછી આપણે આગળ વધ્યા, એફપીઓના સભાસદ સુધી પહોંચ્યા. પહેલાં તો બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા. બોર્ડ ઓફ ડિરેક્ટરોએ પોતે સમજ્યું કે આપણે આગળ કઈ રીતે કામગીરી કરવાની છે. પછી આપણે સભાસદ સુધી પહોંચ્યા. સભાસદને કઈ રીતે જોડવા એફપીઓમાં, કારણ કે ખેડૂતોને જોડવા એટલે ખેડૂતોને બધી માહિતી આપવી પડે કે તમે આ બધા ડોક્યુમેન્ટ શેના માટે લ્યો છો. ડોક્યુમેન્ટ કલેક્શનનું બધું કામ કર્યું અલગ અલગ જિલ્લાઓથી. અને પછી આપણે ખેડૂતોને જોડ્યા, એનું ઇક્વિટીનું કામ કર્યું. આવી રીતે અલગ અલગ કામગીરી આગળ વધારી. આ તકે આપણે અત્યારે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે આપણે અત્યારે ક્યાં સ્ટેજ ઉપર છીએ અને હવે આગળ જતાં આપણે શું શું કામગીરી કરવાની છે. એફપીઓના માધ્યમથી શું આપણે પ્રોડક્ટિવ કરી શકીએ, કેમ ખેડૂત સમૂહને વધારી શકીએ, આપણી સાથે જોડી શકીએ, આપણા એફપીઓમાં જોડી શકીએ અને એનાથી અચ્છા ઓકે. તો એફપીઓનું ફૂલ ફોર્મ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, કે જે એફપીઓ બે રીતે રજિસ્ટ્રેશન થતા હોય છે. એક કંપની એક્ટથી રજિસ્ટર, હા, જે કાલે તમે માહિતી જાણી કે એક કંપની એક્ટથી રજિસ્ટર થતા હોય અને એક કોઓપરેટિવ સોસાયટી એક્ટથી રજિસ્ટર થતા હોય. આપણા બધા જે એફપીઓ છે એ કંપની એક્ટથી રજિસ્ટર થયા છે, એટલે ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ છેલ્લે આવે છે. આગળ એફપીઓનું નામ અને પાછળ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ એવી રીતે આવે છે. તો આપણે હતા કે હવે અત્યારે આપણે કયા સ્ટેજ ઉપર છીએ અને આગળ જતા ખેડૂત સમૂહને આપણી સાથે વધુને વધુ જોડવા છે, આપણા પ્રાકૃતિક કૃષિની મુહિમને સરસ આગળ વધારવી છે. એના માટે શું કરવું ના વિશે આપણે થોડુંક ઇન્ટરેક્શન કરશું. જી, એક કંપનીના ફોર્મમાં આગળ વધારવાનું અને એક બ્રાન્ડથી આગળ વધારવાનું એ કન્સેપ્ટ છે એફપીઓ. જી, તો એક આપણે જે અમે ટ્રુ લાઈફ સીબીબીઓ તરીકે જોડાયેલા છીએ તો એનું ઇન્ટ્રોડક્શન આપી દઉં, કામગીરીનો એક ટૂંકો શું કરીએ છીએ એક સારાંશ આપી દઉં કે અમે શું કરીએ છીએ કે ખેડૂતોને જેમ બને એમ વધારે એફપીઓમાં સંકલિત કરીએ, એફપીઓ યોજના વિશેની માહિતી આપીએ. ને એફપીઓમાં ખેડૂતો ક્યારે જોડાય કે જ્યારે એને કોઈ સરકારી યોજનાઓનો માહિતી મળે, એનો લાભ લઈ શકે, મૂલ્યવર્ધન કરી શકે, એને માર્કેટિંગ કઈ રીતે કરવું એની માહિતી આપી શકે. તો આવી બધી અલગ અલગ કામગીરીઓ છે એનું એક સંકલન એફપીઓના માધ્યમથી કરી શકીએ. આ હેતુથી અમે ટ્રુ લાઈફ સીબીબીઓના માધ્યમથી આગળ વધીએ છીએ.
જી, CBBOની માહિતી આપી દઉં. CBBO એટલે ક્લસ્ટર બેઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જે એક કરતાં વધારે FPOનું સંકલન કરતા હોય એવી સંસ્થા એટલે CBBO. એમાં વિવિધ CBBO કાર્યરત હોય છે આખા ગુજરાતમાં. જી, તો આપણે CBBOના માધ્યમથી મૂલ્યવર્ધન વિશેની માહિતી આપતા હોઈએ છીએ. યોગ્ય મશીનરી, આપણે મૂલ્યવર્ધન કઈ રીતે કરી શકીએ, તો તમારા જિલ્લામાં જે પાક સારો એવો થતો હોય એનું યોગ્ય મશીનરીનું ચયન કઈ રીતે કરી શકાય એની માહિતી આપતા હોય છે, એની ટ્રેનિંગ આપતા હોય છે. માર્કેટિંગ કઈ રીતે કરવું, વિવિધ માર્કેટિંગ એક્સપર્ટ્સને તમારી પાસે લઈ આવીએ છીએ અને એને આપણે આગળ કઈ રીતે કંપનીના ફોર્મમાં આગળ વધારવું. જેમ કે આજે જ આપણા એક માર્કેટિંગ એક્સપર્ટ આપણી સાથે જોડાવાના છે બપોર પછીના સેશનમાં. તો આવી રીતે વિવિધ માર્કેટિંગ એક્સપર્ટ કે જેના આપણા FPOના માધ્યમથી કઈ રીતે FPOને પણ લાભ થાય, ખેડૂતોને પણ લાભ થાય, એવી સહિયારો પ્રયાસ કઈ રીતે કરી શકીએ વિવિધ કંપનીઓના માધ્યમથી, એ આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ. પછી ખેડૂતોને ખ્યાલ ન હોય કે આપણો FPO કંપની ફોર્મમાં રજીસ્ટર થયો છે, તો કંપની ફોર્મમાં ઘણા બધા નિયમો હોય કે જે ખેડૂતોને ખ્યાલ ન હોય, પણ એને અવેરનેસ લઈ આવવી જરૂરી છે. જેમ કે આપણે અત્યારે આપણા જે કંપની લો અને અકાઉન્ટિંગના એક્સપર્ટ હતા કાલે હિરેનભાઈ, એના તરફથી જે તાલીમ આપવાની હતી એવી આપણે સમયાંતરે તાલીમો આપતા હોઈએ છીએ. આવી વિવિધ કામગીરીઓ અમે CBBOના માધ્યમથી કરતા હોઈએ છીએ. તો આની સાથે થોડીક આપણે પ્રેક્ટિકલ ક્યાંક જાય તો આપણને ખ્યાલ પડે. જેમ કે અત્યારે આપણે રામકૃષ્ણ ટ્રસ્ટમાં છીએ તો આપણને એ લોકો શું કામગીરી કરે છે અને આગળ જતાં આપણે શું કરવાનું વિઝન ધરાવીએ છીએ એ થોડુંક આપણને ક્લિયરિટી રહે. તો આવી રીતે અમે અલગ અલગ જગ્યાએ એક્સપોઝર વિઝિટ પણ કરાવતા હોઈએ છીએ. જેમ કે તમને બધાને ખ્યાલ છે, અહીંયાથી ઘણા બધા ખેડૂત મિત્રો આપણે સાથે આખી જર્નીમાં જોડાયેલા છીએ. 3 વર્ષ આપણે દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા એક્સપોનું આયોજન થયેલું હતું. તેમાં આપણે બધાએ પાર્ટિસિપેટ કર્યો. આખા વર્લ્ડ લેવલથી જે ફૂડ પ્રોસેસિંગને લગતી કંપનીઓ છે એને બધીને પાર્ટિસિપેટ કરેલી હતી. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા દર વર્ષે થાય છે દિલ્હી ખાતે, પ્રગતિ મેદાન ખાતે, જેમાં FPOને પણ પોતાની પ્રોડક્ટ આખી ડિસ્પ્લે કરવાનો મોકો મળ્યો અને ઇન્ટરનેશનલ ફલક ઉપર પોતાની પ્રોડક્ટને પાર્ટિસિપેટ કરવાનો મોકો મળ્યો, પોતાની પ્રોડક્ટને રજૂ કરવાનો મોકો મળેલો હતો ને એમાં ખૂબ સારો પ્રતિસાદ મળેલો હતો. તો આવી રીતે દર વર્ષે આપણે દિલ્હી લઈ જતા હોય છે, એક્સપોઝર વિઝિટ કરાવતો હોય છે. આવી રીતે કોઈ સારી ગૌશાળા હોય, સારું પ્રોસેસિંગ યુનિટ હોય, ત્યાં પણ આપણે એક્સપોઝર વિઝિટ કરાવેલી છે. જેમ કે મુંબઈમાં આપણે કોટન ગુરુ કંપનીમાં વિઝિટ કરેલી હતી. કોટન ઉપર એ લોકો કઈ રીતે પ્રોસેસિંગ કરે છે એના વિશે આપણે માહિતી જાણી હતી. જયપુર ગયેલા હતા, જયપુરમાં આપણે ગૌશાળામાં સરસ માહિતીઓ મેળવી હતી, એ લોકોનું પ્રોસેસિંગની બધી વિગતો જાણેલી હતી. અહીંયાથી ઘણા બધા ખેડૂતોએ ત્યાંથી ખરીદી પણ કરેલી હતી. તો આવી આપણે એક્સપોઝર વિઝિટ કરતા હોઈએ છીએ. હવે આ બધી માહિતી આપણે 3 વર્ષ સુધી ભેગા, 3 નહીં, અત્યારે 4થું વર્ષ પૂરું થવામાં છે અને 5મા વર્ષમાં આપણે પ્રવેશ થઈ ગયા છીએ આપણે. તો આટલા ટાઈમ આપણે જે કામગીરી કરી, આટલી સરસ મિટિંગો કરી, તાલીમો કરી, એનાથી આપણને મળ્યું શું, તો એની થોડીક વાત કરું આપણે. તો આપણે વિવિધ ગવર્મેન્ટ યોજનાઓની માહિતી મેળવી અને તેમાંથી પ્રોસેસિંગ યુનિટો વસાવ્યા. જેમ કે આપણે ધબક અમરેલી FPOએ પોતાનું ગ્રેડિંગ પ્રોસેસિંગ યુનિટ વસાવ્યું છે. પછી વિવિધ બધા FPO ગણી લઈએ કે જેણે BRC યુનિટ કરેલા છે. હિતેશભાઈ ડોમડિયા છે, ભીખાભાઈ છે, બધાએ અત્યારે સાથે મળીને BRC યુનિટ કર્યા કે જેનાથી ઘન જીવામૃતને એક સરસ મજાનું પેકિંગ કરી અને FPOના જ વેચાણ કેન્દ્રથી આગળ વધાર્યું. જેથી શું લાભ થયો કે ખેડૂતો જે પોતાની મેળે ઘન જીવામૃત કે કોઈ પણ ઓર્ગેનિક ખાતર કાંઈ બનાવી નથી શકતા, તો ઘન જીવામૃત લઈ અને પોતાના ખેતરમાં સીધું ડાયરેક્ટ યુઝ કરી શકે, પોતાના ખેતરે કાંઈ ન બનાવે અને એક તૈયાર ફોર્મેટમાં મળી જાય તમને. તો ગવર્મેન્ટ યોજનાનો આવી રીતે પણ આપણે લાભ લીધો. પછી આપણે સરકારી માળખા અંતર્ગત આપણને વિવિધ જગ્યાએ મેળામાં
આપણને પોતાના સ્ટોલ મળ્યા કે જેથી માર્કેટિંગ કરવાનો એક સરસ મજાનું પ્લેટફોર્મ મળી ગયું. જેમ કે આપણને સુરતમાં સ્ટોલ મળેલા હતા, અમદાવાદમાં મળેલો હતો, ગાંધીનગરમાં મળેલો હતો. આવા વિવિધ જગ્યાએ આપણને મેળામાં પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લે કરવાનો મોકો મળેલો હતો, જેથી આપણે આગળ કામગીરી કરી શકીએ. એક સરસ મજાનું આપણે અહીંયા ગીર સ્વાદ એફપીઓ છે, તો ગઈ સિઝન નહીં ને એની પહેલાંની સિઝનમાં પીએમ ઓફિસમાં એ લોકોએ કેરી મોકલાવેલી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ સરસ મજાની અત્યારે કેરી થાય છે, તો આપણે પીએમ ઓફિસમાં પણ કેરી મોકલાવેલી છે. આવું સરસ કામગીરી અત્યારે કરીએ છીએ. ગીર સ્વાદ એફપીઓમાં અત્યારે એ લોકો વિવિધ કંપનીઓ સાથે જોડાઈ અને એક સરસ મજાનું માર્કેટ વ્યવસ્થા એ લોકોએ ઊભી કરી છે કે જેમાં એણે વિવિધ એજન્સીઓ રાખેલી છે. જેમ કે સોલાર પેનલ છે, પછી શું કહેવાય ફેન્સિંગ છે કે જે ખેડૂતોને સૌથી વધારે જરૂર છે, એસ્ટ્રલ પાઇપ છે કે જે અત્યારે સૌથી ચાલતી વસ્તુ છે, જેને ખેતીવાડીમાં સારામાં સારો અત્યારે રિસ્પોન્સ મળી રહ્યો છે. એના પ્રતિનિધિ પણ હમણાં આવશે. એને આપણે વિવિધ એફપીઓ સાથે જોડીએ છીએ. આવી અલગ અલગ કામગીરીઓ અત્યારે ચાલુ છે અને આ એક આપણા માટે ઉપલબ્ધિ છે કે આ માધ્યમથી આપણે ખેડૂતોને વધુમાં વધુ જોડી શકશું, આપણી કંપની સાથે આકર્ષિત કરી શકશું. તો આને એક આપણે સરસ મજાની ઉપલબ્ધિમાં ગણી શકીએ. પછી આપણે અત્યારે એસપીએનએફ સુપર એફપીઓ વિશે હિતેશભાઈએ સરસ મજાની કાલે માહિતી આપી. એસપીએનએફ સુપર એફપીઓ કે જે બધા એફપીઓ માત્ર ટ્રુ લાઈફના નહીં પણ ગુજરાતમાં જે કોઈ પણ એફપીઓ કે જે પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા છે, ખેડૂતો જોડાયેલા છે કે જે કોઈ એફપીઓ સાથે નહીં પણ પ્રાકૃતિક કૃષિ ઇન્ડિવિજ્યુઅલી કરે છે, એ બધાને એક સંકલિત કરીને સરસ મજાની બ્રાન્ડ ઊભી કરી આપણે કે જેના અંતર્ગત અત્યારે આપણે સરસ મજાનું માર્કેટ માળખું આખું ઊભું થવા જઈ રહ્યું છે. તો એ પણ એક આપણા માટે સારી એવી ઉપલબ્ધિની વાત છે. તો આવી સરસ અત્યારે કામગીરી કરી. આની સાથે સાથે આપણે ડાંગ જિલ્લામાં આખો ડાંગ જિલ્લો જે પ્રાકૃતિક જાહેર થયો છે એને આપણે સર્ટિફિકેશન ઓર્ગેનિક સર્ટિફાઈડ કરવાનું પણ કામ કર્યું કે ડાંગ જિલ્લાના જેટલા ખેડૂતો છે એને આપણે ઓર્ગેનિક પીજીએસ એનએફ સર્ટિફાઈડ એનપીઓપી સર્ટિફાઈડ કર્યા અને આગળ જતાં તેની બહુ સરસ મજાની માર્કેટ વ્યવસ્થા થઈ ગઈ છે. ઘણી પ્રોડક્ટો વેચાય છે ત્યાંની. તો એ પણ એક આપણા માટે સારી એવી ઉપલબ્ધિની વાત છે. આગામી સમયમાં ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે બહુ સરસ કામ થવા જઈ રહ્યું છે સર્ટિફિકેશનને લગતું. પીજીએસએનએફમાં અત્યારે આપણે ગીર સોમનાથ એમાં યુજી અને વીટી અને કેસ ગીર સોમનાથ એફપીઓને અત્યારે આપણે પીજીએસએનએફ સર્ટિફિકેશન માટે આગળ વધારવા જઈ રહ્યા છીએ, જેમાં ખેડૂતો જે કોઈ પ્રાકૃતિક કૃષિ કરતા હોય એને આપણે પ્રાકૃતિક કૃષિનું સર્ટિફિકેટ કરાવવા જઈ રહ્યા છીએ. તો એમાં પણ જેમ બને એમ વધારે ખેડૂતો જોડાય એવું આપણો પ્રયાસ અત્યારે થઈ રહ્યો છે. તો આ સ્તરે અત્યારે આપણે તમારા તરફથી પણ થોડુંક સેશન લઈએ કે તમે લોકો અત્યારે કઈ કઈ યોજનાઓનો પાર્ટ લઈ રહ્યા છો અને આગામી સમયમાં કઈ કઈ યોજનાઓ વિશે જાણવા માગો છો. જેમ કે આપણે પીએમએફએમઈ યોજના છે, બાગાયતી યોજના છે કે જેમાં આપણે અત્યારે પાર્ટિસિપેટ લીધેલો છે, સૌ કોઈ જાણો છો. કોઈ ખેડૂત છે કે જેને આપણે ગોકો એફપીઓ છે જેને આપણે મગફળીનું પ્રોસેસિંગ યુનિટ લેવું છે, તો એના વિશે જાણવું છે. તો કોઈને કંઈ આ વિશે કાંઈ ઇન્ટરેક્શન કરવું હોય, કાંઈ જાણવું હોય તો જણાવી શકે છે. કોઈને કાંઈ સવાલ હોય તો પૂછી શકે છે. યોજનામાં પાર્ટિસિપેટ કરવા માટે ઘણી બધી માહિતી આપેલી છે અને આપણે ઘણા બધા આગળ વધી ગયેલા છે, એટલે મને ખ્યાલ છે કે આમ તો બધા જાણકાર છે અહીંયા. તો બસ મારે અત્યારે આ જ રજૂઆત કરવી હતી કે આપણે અત્યારે ક્યાં સુધી પહોંચ્યા છીએ. હવે આપણે સરકારી યોજનાઓનો લાભ લઈ અને એક સરસ મજાના પ્રોસેસિંગ યુનિટથી આગળ વધવાનું છે. આપણા કેટલા બધા એફપીઓ છે કે જેમાં સરકારની જે ગ્રાન્ટ આવતી હોય, એફપીઓ મેનેજમેન્ટ પોસ્ટ આવતો હોય, એવા આપણા અત્યારે ટ્રુ લાઈફના હું વાત કરું તો ટ્રુ લાઈફના 6 થી 7 એવા એફપીઓ છે કે જેના 5 મેનેજમેન્ટ પોસ્ટના ક્વાર્ટર આવી ગયેલા છે અને એક ક્વાર્ટર માટે બાકી છે. એટલું સરસ ગ્રાન્ટ આવી ગઈ છે. ઇક્વિટી આપણે સભાસદો પાસેથી કલેક્ટ કરી લીધી છે. આપણા મોસ્ટ ઓફ એફપીઓ ઇક્વિટી કલેક્ટ કરી લીધી છે. એટલે હવે આપણે એકદમ તૈયાર છીએ કે આપણે આગળ પ્રોસેસિંગ કઈ રીતે વધવું, પ્રોસેસિંગ યુનિટમાં કઈ રીતે આગળ વધવું. તો બસ એટલી જ આશા છે આ તકે
કે બધા સાથે મળી અને એક સરસ મજાનું બ્રાન્ડ ઊભી કરીએ અને એફપીઓના માધ્યમથી એક સરસ પ્રોસેસિંગ યુનિટ વસાવી અને આજુબાજુના પોતાના એરિયાના જે ખેડૂતો છે ને વધુમાં વધુ લાભ અપાવીએ અને સાથે સાથે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર થાય, પ્રાકૃતિક પ્રોડક્ટનું વધુમાં વધુ વેચાણ થાય, સરસ મજાનું બ્રાન્ડિંગ થાય, એ આપણે એફપીઓના માધ્યમથી આગળ વધારીએ. અસ્તુ. જય ગૌ માતા. કે જ્યાં છીએ ત્યાંથી હવે આપણે ક્યાં જવાનું છે, બરાબર? તો એના માટે થોડીક મારી સમજણ અને જેટલું શીખો છું એ પ્રમાણે કહેવા માટે પ્રયાસ કરીશ. આપ લોકોનો સાથ સહકાર એની અંદર બન્યો રહે એવી અપેક્ષા છે. દાદાના, ઉદયભાઈના બધાના આશીર્વાદથી વાત મૂકી રહ્યો છું. ખાસ તો સીબીબીઓ અને એફપીઓ ને આ બધું છે ને સરકારી યોજનાઓ છે. સરકારી યોજના કાં તો 1 વર્ષીય હોય, 3 વર્ષીય હોય, 5 વર્ષીય યોજના હોય, એનાથી વધારે હોય નહીં. પરંતુ ભારત સરકારે ખાસ 2020ની અંદર આ યોજનાને લોન્ચ કરી. ત્યાર પછી 5 વર્ષની યોજના હતી, જે 5 વર્ષ હમણાં આપણે આ ઓગસ્ટ મહિનામાં, આવનાર ઓગસ્ટ મહિનામાં પૂરા થઈ જશે. આપણને પ્રશ્ન થાય ને કે સારું 5 વર્ષ તો આમનામ વહી ગયા, આ આવ્યું ને ઓલું ગયું ને આ બાંધ્યા ને આ પાછા ભેગા થયા ને આ એમાં સમસ્યા આવી ને ડાયરેક્ટરોમાં પ્રોબ્લેમ આવ્યા ને સીઈઓ આવ્યા ને એકાઉન્ટન્ટ આવ્યા ને સીએ અમને કીધું નહીં ને પેનલ્ટી લાગી ને આવું ઘણું બધું આપણે 5 વર્ષમાં શીખી ગયા. એટલે હવે આમ છે ને કેપેબલ થઈ ગયા ખેડૂત તરીકે, બરાબર? કે હવે આ બધી સમસ્યાઓમાંથી આપણે કેવી રીતે નીકળી શકીએ એ આપણને ખબર પડી. તો હવે આપણે સમસ્યાઓમાંથી કેવી રીતે નીકળવું એ ખબર પડી. તો હવે પાછું આપણે જે સ્પીડથી હાલતા હોઈએ એના કરતાં વધુ સ્પીડે હાલવું જોઈએ અને પાછળ જે સમસ્યાઓ આવી એવી ન આવે એના માટે ઉપયોગી શું શીખવું જોઈએ અને એ શીખીને કેવી રીતે આગળ વધવું જોઈએ. તો એમાં પ્રફુલ્લ દાદા જીવન વિદ્યાનો જે આખું એસોસિએશન કન્સેપ્ટ, જીવન વિદ્યા તો ચાલે જ છે વર્ષોથી, પણ આપણા સુધી જે એસપીએનએફ એસોસિએશન દ્વારા આવર્તનશીલ કૃષિ, પ્રાકૃતિક કૃષિ અને આવર્તનશીલ કૃષિ કેવી રીતે એક છે અને એમાં જે જીવન વિદ્યા છે એ કેવી રીતે મહત્ત્વનો રોલ ભજવી શકે છે અને એ બધું જોડી અને જે એક્શન પ્લાન હવે પછીનો જે આપણા ભારત સરકારે હમણાં જ ગઈકાલે જ એક બુલેટિન બહાર આવ્યું ઇન્ડિયન એક્સપ્રેસનું કે 2031 સુધી એફપીઓની યોજના છે એને લંબાવી દીધી. આપણને પ્રશ્ન હતા કે સારું આ ગ્રાન્ટ અટકી ગઈ છે, આવી નથી, મોડા પડ્યા. એક એજન્સી ગવર્મેન્ટની હતી એણે આપણને ગ્રાન્ટ છેક 3 વર્ષ સુધી ન આપી, બીજી આવી એ હજી ધીમે ધીમે આપણને ભલે પણ આપી રહી છે અને એ આવ્યું છે તો જ આપણે બધું કરી ચૂક્યા છીએ. હવે એમાં આપણે આ એફપીઓ બનાવીને એટલા ખેડૂતોને જોડીને બેઠા પણ એનું સારું પૂરું નહીં થાય તો આવો પ્રશ્ન હતો ને બધાને, હતો કે નહોતો? તો એને સરકારે લંબાવી દીધું કે ભાઈ 2031 સુધી તમારી જે કંઈ પણ માગણી છે કે બાકી રહી ગઈ છે કે જે સરકાર આપવાની હતી એ તો અમે તમને આપશું જ, પણ આની અંદર પાછું ઉમેરી એટલું દીધું કે કદાચને આપણી જે 15 લાખ રૂપિયાની ઇક્વિટી ગ્રાન્ટ હતી એ વધીને 1 કરોડ રૂપિયા સુધી થવાની શક્યતા કાલે જાહેર કરી. આ કેવડી મોટી વાત થઈ કે આપણે 15 લાખ રૂપિયા ભેગા કરતા હતા અને આમે 15 લાખ સરકાર આપતી હતી, હવે 50 લાખ દાદા ભેગા કરવાના, 50 લાખ સરકાર આપે. તો આપણો જે નાનો ઉદ્યોગ હતો એ કેવડો મોટો થઈ શકે. 1 કરોડ રૂપિયા આપણી પાસે હોય તો ગમે એવડો આપણે યુનિટ નાખી શકીએ ને, શરૂઆત કરી શકીએ. પછી તો પાછા સરકારના અલગ અલગ બેનિફિટો તો છે જ. તો આવી સરસ મજાની યોજનાને વધારો કરવા માટે, યોજનાના લાભો ખેડૂતો સુધી પહોંચે અને જે સંકલિત વેચાણ વ્યવસ્થાઓ છે, આપણે એફપીઓને આ આવર્તનશીલ કૃષિમાં શું કરવા માટે ઉમેર્યું? ઘણાને પ્રશ્ન થતો હશે કે સારું શીખવા કૃષિ આવ્યા, પ્રાકૃતિક કૃષિ કરતા હતા, એમાં શીખવા આવર્તનશીલ કૃષિ આવ્યા અને પાછા આ માધવભાઈ રોનકભાઈ વચ્ચે આવીને હિતેશભાઈને સુપર એફપીઓની વાત શું કરવા માટે કરે છે? તો આપણે આવર્તનશીલ કૃષિનું જે છેલ્લા 3 દિવસથી આપણે શીખી રહ્યા છીએ એમાં જો સર્કલ છે ને એ પૂરું વેચાણ વ્યવસ્થા એની અંદર સારી રીતની વેચાણ વ્યવસ્થા હોય ત્યારે સર્કલ પૂરું થાય છે. કઈ રીતે થાય છે કે આપણે ઉગાડ્યું એ બધું વેચી નથી દેવાનું. પહેલાં તો આપણી જરૂરિયાત પૂરતું 32 પાક, જે દાદા કહે કે 32 પાક આપણા ખેતરમાં ઉગવા જોઈએ તો 32 પાક ઉગાડવાના, બીજા એરિયામાં બીજા 32 પાક ઉગાડ્યા હોય તો એ જે સંકલિત વેચાણ વ્યવસ્થાઓ થાય એ બધું પણ જે સંકલિત વેચાણ વ્યવસ્થાઓ છે એ બધી પણ આપણી પાસે એફપીઓનું સ્વરૂપ ઓલરેડી આપણે લોકો કાર્યરત થઈ ગયા છે. તો એના એ જે ઢાંચો છે, એ જે માળખું છે, સ્ટ્રક્ચર છે, એમાં રહી અને જો આપણે કરીએ તો ખૂબ સારી રીતે થઈ શકે એવું એ બધી બાબતો સમજાવવા માટેનો અમારો આ પ્રયાસ હતો અને પ્રયાસ હંમેશા રહે છે.
તો હવે મુખ્ય વાત ઉપર આવીએ. જેમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ આવર્તનશીલ 108 ગામની પરિકલ્પના. તો સુપર એફપીઓ અને ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ આ બંને સંસ્થાઓએ ભેગા મળી એસપીએનએફ એસોસિએશનના માર્ગદર્શનમાં એક પરિકલ્પના ઘડી છે. એ પરિકલ્પના કેવી અને શું છે એના વિશે થોડીક માહિતી મેળવીએ. તો આપણે એવું સમજ્યા કે ભાઈ એક પરિવાર છે એ ભેગો થવો જોઈએ, પછી એક પાડોશ છે, એક મહોલ્લો છે એ ભેગો થવો જોઈએ, પછી એક વિસ્તાર ગામનો જે અલગ અલગ વાડાઓ છે એ ભેગા થવા જોઈએ, આખું ગામ ભેગું થવું જોઈએ. તો આવી રીતે બધા ગામ ભેગા થાય તો આખું રાષ્ટ્ર ભેગું થાય અને એક જ આવર્તનશીલ કૃષિ ઉપર આવર્તનશીલ જે પદ્ધતિ રહેણીકરણી છે એમાં એ બધું આગળ વધી શકે. તો એના માટે એસપીએનએફ એસોસિએશનના માર્ગદર્શનમાં અત્યારે ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ, સુપર એફપીઓ, હીર ગ્લોબલ ફાઉન્ડેશન અને આ ચારેય સંસ્થાઓ ભેગી મળી અને ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝના અંડર અત્યારે 10 જિલ્લાઓ છે. 10 જિલ્લાઓમાં ટોટલ 26 એફપીઓ છે. એ 26 એફપીઓમાં પાયલેટ પ્રોજેક્ટ તરીકે આગામી વર્ષનો એક્શન પ્લાન આજે રજૂ અમે કરી રહ્યા છીએ. એના માટે અમે મળ્યા પણ છીએ, 10 જિલ્લાઓમાં ફર્યા છીએ, બધાના સજેશનો લીધા કે કેવી રીતે એક એક ગામ આખું આપણે પ્રાકૃતિક આવર્તનશીલ કરી શકીએ, એના માટેના સુઝાવો લીધા. એના પછી આખી એક યોજના ઘડી છે અને એ આપણે 1 એપ્રિલથી એને સુચારુ રૂપે બધાના દાદાના બધાના માર્ગદર્શનમાં એને હવે ઇમ્પ્લિમેન્ટેશનમાં અમલીકરણમાં પહેલાં સર્વેનો મોડ હતો, હવે અમલીકરણનો મોડ આવી ગયો છે. તો એની અંદર આપણે લેવાના છીએ. એમાં એક સંસ્થાનું નામ હું ભૂલી ગયો, માફ કરજો. આ જે 4 સંસ્થા છે એમાં 5મી સંસ્થા એ નાગરાજજીની જે ફાઉન્ડેશન છે એ ગામોગામ જીવન વિદ્યાનો પ્રચાર પ્રસાર, આવર્તનશીલ જીવન વ્યવસ્થા કેવી રીતે થાય એના માટેનું માર્ગદર્શન પણ આ પાયલેટ જે આપણે 108 ગામ નક્કી કર્યા છે એની અંદર એ આપવાના છે. હવે આપણને પ્રશ્ન થશે કે આ 108 ગામ, તો એ 108 ગામ કેવી રીતે પસંદ થશે? એ 108 ગામમાં આપણે કઈ કઈ કામગીરી કરીશું, કેવી રીતે કરીશું, એમાં કોની ભાગીદારી હશે? તો આ જે બધી વાતો છે એ હવે આપણે આગળ ઉપર સાંભળીએ. 26 એફપીઓ ત્યારે 20 જ હતા, એ પછી સરકારે પાછા 5 એફપીઓ સોંપ્યા, એટલે 20 એફપીઓના 5-5 ગામ એટલે 100 થાય. અમે એમાં એવું વિચાર્યું કે ક્યાંક આપણે વધારે કરી દઈશું, નાનું ગામડું હોય તો એમાં ઉમેરી દઈએ, તો 8 ગામ બીજા ઉમેરીએ. એવી રીતે કરીને 108. આપણા સનાતન ધર્મમાં 108નું મહિમા ખૂબ મોટો છે. 1008, 108 આ બધા નામો અને આ બધું હોય કે 108 એ કેવી રીતે? 108 એટલે 1 + 0 + 8 એટલે કેટલું થયું? 9. 9 છે એ પૂર્ણાંક છે કે ત્યાં તમે એ શુભ માનવામાં આવે છે, પૂર્ણાંક અંક છે. તો એટલા માટે આપણે 108 ગામની યોજના લઈ અને આગળ ચાલવા માટે નક્કી કર્યું. એટલે આવા 20 એફપીઓ, એના અંડરના 5-5 ગામ. હવે તો કદાચ દાદા આંકડો વધી જશે કારણ કે 26 થયા, 20 હતા એની જગ્યાએ 26 થયા. એટલે એ 5-5 ગામ એમાં ઉમેરાશે. એટલે પણ આપણે એને 108 હજી લોન્ચ નથી કર્યું, એટલે 108 લેકે આપણે આગળ વધારીએ. તો એમાં આ 108 ગામમાં આપણે શું શું કરીશું એ પહેલાં જાણવા પહેલાં થોડીક આપણે સમસ્યાઓ વિશે જાણીએ. આમ તો હિતેશભાઈ વોરા સમસ્યાઓ ઉપર એકદમ સંપૂર્ણ માહિતી આપે, પણ હું થોડોક પ્રયાસ કરીશ. આપણા જીવનમાં, આપણા આજુબાજુમાં, આપણી રહેણીકરણીમાં, આપણી સામાજિક વ્યવસ્થામાં ઘણી બધી સમસ્યાઓથી આપણે રોજ ઘેરાયેલા હશું. સામાજિક સમસ્યાઓ, પરિવાર, કુટુંબ, જ્ઞાતિ, આ બધી સામાજિક સમસ્યાઓમાં આવી જાય. રાજકીય સમસ્યાઓ, ચૂંટણી આવે એટલે ભજીયા પાર્ટી ને બધી પાર્ટીઓ ચાલુ થાય, એમાં ખર્ચો થયો હોય એને હિસાબે પછી આપણી પાસેથી ખર્ચો ઉઘરાવે. તો આ પણ એક મોટી સમસ્યા છે. પહેલાં સરપંચની ચૂંટણી થતી તો એમને એમ થઈ જતી, ઓછા ખર્ચે થતી. અત્યારે 20-25 લાખ રૂપિયામાં સરપંચની ચૂંટણી નથી થતી. ઓલું કાલ પિક્ચર જોયું ને હમણાં 2 દિવસ, એમાં જો સરપંચ શું કરે, પછી કેમિકલ ફર્ટિલાઇઝર ને દેશી બિયારણની જગ્યાએ હાઇબ્રિડ બિયારણ વેચે. આ કોઈ સરપંચ કે રાજકીય પક્ષ ઉપર ટીકા ટિપ્પણી નથી, પણ આ આવી એક
કેવી મૂડીવાદી માનસિકતા જે વિકસી રહી છે એનો આપણે સૌ કોઈએ સાથે મળી જીવન વિદ્યાને ઉમેરી, પ્રાકૃતિક આવર્તનશીલ કૃષિને ઉમેરી અને આપણે એનું નિરાકરણ લાવવું જોશે. એના માટેની આપણી આ 108 ગામની પરિકલ્પના છે. આના સિવાય પર્યાવરણની સમસ્યા છે. અત્યારે ફોગર ચાલુ કર્યા તો બેસી શકીએ, નકર ન બેસી શકત. એટલે ફોગર માટે હિતેશભાઈ અને એસોસિએશનનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આમ 2-5 મિનિટે ટાઢા કરી દે છે. તો આ જે આવી ગરમી વધતી જાય છે, વરસાદ આપણે ગયા વર્ષે હમણાં કહીએ તો હમણાં જ વરસાદ ગયો એવું આપણને લાગે ને, ડિસેમ્બર સુધી વરસાદ હતો ને હમણાં પાછો આવીને ક્યાંક તો પડ્યો પાછો. તો આ જે આખી ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે, તાપમાન વધે છે, ક્યાંક હાવ ઘટી ગયું છે તો ક્યાંક ઘણું બધું વધી ગયું છે. કાલ દાદાએ વાત કરી એવી રીતે હિમાલય જે છે એ આખો પીગળી રહ્યો છે અને જે ઝડપે પીગળી રહ્યો છે એ ઝડપે વિનાશ, આમ કહે ને કે કળિયુગ પૂરો થતા તો હજી હજારો વર્ષોની વાર છે, પણ સારું બીક લાગે કે હમણાં જ નહીં આવી જાય ને 50 વર્ષમાં તો ક્યાંક હિમાલય પીગળીને આપણને નાશ નહીં કરતી ને. તો આ જે બધી છે એ પર્યાવરણની સમસ્યાઓ છે. આવી તો ઘણી બધી પારિવારિક સમસ્યાઓ, ભાઈ હારે નથી રહી શકતા, બાપ દીકરા હારે નથી રહી શકતા, બે પરિવાર એક આખો હતું કે ભાઈ 60 જણાનો પરિવાર એક સાથે રહેતો, આવા પણ દાખલા હજી સુધી હતા. બરાબર, 25 જણા, 20 જણા, 10 જણા આ બધા પરિવારો એક સાથે રહેતા હતા. એ હવે ક્યાંય જોવા નથી મળતા. તો આ જે વ્યવસ્થાઓ છે, આ જે સમસ્યાઓ છે એ ઘણી બધી ઉદ્ભવી રહી છે, વિકસી રહી છે. એમાં જો આપણે લોકો સમજુ વર્ગ કહેવાય, આપણે જો નહીં સમજીએ, જેમ કીધું કાલે જગતનો તાત એટલે જગતના પિતા આપણે કહેવાય, આખા જગતનું જે પોષણ છે, જે અનાજ છે એ આપણે પૂરું પાડીએ છીએ, તો આપણે જ સૌથી વધારે સમજવું કહેવાય એવું મને લાગે છે. તો જ્યારે આપણે એટલા સમજવું છીએ તો આપણે જ આની પહેલ પણ કરવી જોશે, જેથી કરીને જે આપણું ખેડૂતોનું શોષણ થાય છે એ થતું અટકશે અને આપણું શોષણ થતું અટકશે તો આપણે બીજાનું શોષણ થતું પણ વહેલી તકે અટકાવી શકશું. કારણ આપણું થતું હશે તો આપણે એ જ વિચારશું કે ભાઈ ગોયરું કરો ને, આપણું કોક કરી જાય તો આપણે કોકનું કરીએ. પણ જ્યારે આપણું અટકશે આવર્તનશીલ કૃષિથી, પ્રાકૃતિક કૃષિથી, જીવન વિદ્યાથી, ત્યારે આપણે બીજા લોકોનું પણ અટકાવી શકશું. તો આવી બધી સમસ્યાઓ છે ને એને કેવી રીતે નિવારણ કરી શકાય, એના માટે લગભગ અમે ગયા ફેબ્રુઆરી મહિનામાં 10-11 જિલ્લાઓમાં ફર્યા. આપણા જે એફપીઓ બનેલા છે એ બધા એફપીઓને મળ્યા. રાત્રે 1-2 વાગ્યા સુધી અમે મિટિંગો કરી. અમારે જુનાગઢનો MKM એફપીઓ છે ત્યાં દાદા 9 વાગે મિટિંગ ચાલુ થઈ. રાત્રે અમે થોડા કલાક મોડા પહોંચ્યા એટલે 2:30 વાગ્યા સુધી મિટિંગ હાલી. જેટલા જણા હતા ને એ કોઈ હેલું જ નહીં. એ કે ના કે આ તો બધું જરૂરી છે, આ તો બધું કરવું જ જોઈએ. હાજર છે, અહીંયા બેઠા છે, બરાબર, કે આ બધું તો ખરેખર સમસ્યા છે ને આનું તો નિરાકરણ કરવું જોઈએ. તો ત્યારે હિતેશભાઈએ ખૂબ જ સરસ વાત મૂકી હતી કે આ બધાનું નિવારણ કેવી રીતે થઈ શકે. આવી રીતે ઘણા બધા એફપીઓએ આ બધામાં પોતાના જે વિચારો છે એ રજૂ કર્યા. કેવી રીતે આપણે આનું સમાધાન લાવી શકીએ એની વાતો થઈ. તો એ જે સમાધાન છે એને હું ટૂંકમાં વર્ણન હવે કરીશ. એક ગામની વાત કરું, એવા 108 ગામ અને પછી ગામો ગામ આપણે એ વસ્તુને લઈ જાવી છે. તો આપણા જ ગામમાં આજે ગાયનું દૂધ પીવું જોઈએ. આપણે એટલા વખતથી સાંભળ્યું ને, ઓલા લોકો કહેતા હતા કે ભાઈ ગાય નહીં બીજું રાખી શકીએ. તો ઘણા લોકો બોલ્યા કે ભાઈ ના તમે ગાયની જ વાત કરો, અમારે બીજું રાખવું જ નથી, અમારે ગોબર તો ગાયનું જ વાપરવું છે, ગૌમૂત્ર એનું જ વાપરવું છે, બીજું કંઈ વાપરવું જ નથી. તો ગાયો આજે ગામડામાંથી જતી રહી. શેના કારણે જતી રહી? આપણને ગાય પ્રત્યેનો પ્રેમ ઘટ્યો નથી અથવા ગાયે દૂધ દેવાનું બંધ નથી કર્યું, પરંતુ શું થયું કે યુવાનો છે એ આજે ગામડા મૂકી અને શહેરમાં વસતા થઈ ગયા. આજે મોટામાં મોટી સમસ્યા આ છે કે યુવાધન છે એ ગામડા મૂકી અને શહેરમાં જાય છે. શેના માટે જાય છે? તો ત્યાં એને સારો પગાર મળે છે. પછી ભલે પોતું મારતા હોય, પટાવાળાનો 12,000 પગાર છે. અમારે ગાંધીનગર ને અમદાવાદમાં આવીએ ને આપણે અહીંયા હજી ગામડે કોકને કહીએ કે ભાઈ 12,000 પગારમાં કામ કરવાનું છે તો એમ થાય કે ઓહો એટલા બધા થોડા અપાય. પણ આપણે ત્યાં મજૂર અત્યારે આવે છે એનું સરેરાશ આંકડો કાઢીએ તો દિવસના 300 રૂપિયા, 400 રૂપિયા, 500 રૂપિયા થઈ ગયા છે મજૂરના. એનો તમે મહિના દિવસ કામે રાખો તો કેટલો પગાર થયો? બરોબર. તો પોતાના ખેતરમાં કામ કરવાનું મૂકી અને એને કોકને ત્યાં પટાવાળા થવું ગમે છે. તો આ વસ્તુને કેવી રીતે આપણે રોકી શકાય? એ ખોટી વાત નથી. જીવનની જરૂરિયાત અત્યારે ઊભી થઈ છે. અમુક જ્ઞાતિઓમાં તો નાતરા નથી થતા, તો પછી તો ગામડા મૂકવા પડે. નાતરા નહીં થાય તો પછી ઘર પરિવાર કેવી રીતે આગળ વધશે? તો આ બધી જે સમસ્યાઓ આવી ગઈ, સામાજિક સમસ્યા, પારિવારિક સમસ્યા, આનું નિરાકરણ કરવા માટે ગામડા લેવલે આપણે બધાએ ભેગું થવું પડશે.
જે કંઈ પણ સમસ્યા છે એનું આપણે હલ લાવવો પડશે. એટલે ગાયની વાત હાલતી હતી, ગાયનું ગોબર, ગાયનું દૂધ, પંચગવ્ય, જીવામૃત, ઘન જીવામૃત, બધા અર્કો, આ બધાનો મૂળ જે છે એ ગાયનું ગૌમૂત્ર છે, ગાયનું ગોબર છે અને આપણી ગાય માતા છે. તો એને કેવી રીતે આપણે જાળવી શકશું એના માટે એક વિચાર આપણે આ 108 ગામની પરિકલ્પનામાં મૂક્યો છે કે ગામ એક આપણું ગૌ મંદિર બને. આમ તો એ કન્સેપ્ટને બધા કાવ હોસ્ટેલ કહે છે, પણ આપણે સનાતન સંસ્કૃતિ પ્રમાણે એને ગૌ મંદિર કહીએ. તો ગામ એક ગૌ મંદિર બને જેમાં જીવંત ગાયો રહેતી હોય. એ ગાયો શું કરે, એ ગાયોને કેવી રીતે જાળવવાની અને એમાં બધા કેવી રીતે જોડાઈ શકે. સમજો કે આજે ગાયમાં કોઈને પણ એક ગાય રાખવી હશે ને તો એ પોસાય છે. બધાની શક્તિ અને એવડો વિકાસ તો દરેકનો થયો છે ઘર પરિવારનો, બરાબર. તો એક ગાય રાખવી છે, પરંતુ શું થાય કે ભાઈ આવી શિબિરમાં એસોસિએશનમાંથી બોલાવે ને ટ્રુ લાઈફવાળા બોલાવે ને સારું જવું હોય તો ત્યાં 2 ગાય રાખી હોય કે 1 ગાય રાખી હોય તો એને દૂધ દોવાના સમયે તો અમારે જવું પડે. તો આવી રીતે કચ્છમાં અમે 4 દિવસ રોકાવા ના આવી શકીએ, બરાબર ને. આવી સમસ્યા આવે ને આપણને. ઘણા લોકો આમાં વ્યવસ્થા કરીને આવ્યા હશે. કેટલા વ્યવસ્થા કરીને આવ્યા, હાથ ઉપર કરે જોઈએ. પોતપોતાની વ્યવસ્થાઓ ગાયની કરીને આવ્યા છીએ ને આપણે. તો આવી વ્યવસ્થાઓ ગામ ન કરવી પડે એના માટે આપણે ગૌ મંદિર બને, ત્યાં બધાની ગાયો ત્યાં રહે. ગાય દોવાની છે ત્યારે એની દોવાની વ્યવસ્થાઓ થઈ જાય. એને ચરવા માટેનું ગૌચર તો દરેક ગામ છે અત્યારે એ ઓલા થતા જાય છે. તો એ ગૌચર પણ પાછા ડેવલપ થાય. દાદા સરસ મજાનું પાણીના તળાવનું કામ હાથમાં લીધું છે. મોટી વાત, ઘણી સારી વાત કરતા હોય છે અમરેલી જિલ્લાની. પાણી આવશે તો ગૌચર પાછા જીવિત થશે, પાણી આવશે તો ખેતી છે એ ગામડા ભાંગતા તૂટશે. તો આ જે બધી વ્યવસ્થાઓ છે એ આખી પરિકલ્પનામાં ધીરે ધીરે આવે છે. સમજો કે આપણે ગાય રાખી છે ને ગાયનું દૂધ જોઈએ છે, આપણે પોતે દોવા કે સેવા કરવા નથી પહોંચી શકતા, અથવા જ્યારે સમય મળે ત્યારે એને સેવા કરવા કે દોવા જવું છે. બાકી એના સમયે દોવાઈ જાય, એના સમયે એને નીર અને પૂડો જે એને ખાવાનું ખોરાક નાખવાનો હોય, ગાયને આપવાનો હોય એ અપાઈ જાય અને આપણું દૂધ આપણા ઘરે પહોંચી જાય. આવી વ્યવસ્થા એ ગૌ મંદિર દ્વારા આપણે કરીશું. સમજો કે કોઈને આજે 1 ગાય રાખવામાં પ્રોબ્લેમ હશે, પણ જ્યારે 10 ગાય, 20 ગાય, 50 ગાય કે ગામની 100 ગાયો આપણે રાખીશું તો એની વ્યવસ્થા કરવા માટે પણ આપણને સહેલું પડશે. ઘણા બધા રાજ્યથી લોકો આવી બધા કામ કરવા માટે આવતા હોય છે, ત્યાં એના પાસે રોજગારી નથી તો આપણે રોજગારી આપી શકશું. પણ પાછી અહીંયા વિરોધાભાસ આવશે કે બીજા રાજ્યોને નથી રોજગારી આપવાની, આપણે આપણા યુવાનને એ શીખવવાનું છે. પણ જે 10-12 હજાર, 15 હજાર, 25 હજાર આપણને શહેરમાં મળે છે એ ગામમાં કેવી રીતે મળે એના બધા રસ્તાઓ હું આગળ ઉપર કહેવા જઈ રહ્યો છું. એ ગૌ મંદિર બનાવ્યું તો એમાં ગાય છે એનાથી દૂધ આવશે. હવે એક ગાયનું 5 લીટર એ દૂધ ગણીએ એક ટાણાનું, અથવા સરેરાશ આખા દીનું 7 લીટર દૂધ ગણીએ, બરાબર. તો 100 ગાયનું કેટલું બધું થાય. તો એ જે દૂધ છે એ આપણા જે ગામમાં ગૌ મંદિર હશે એ ગામના દરેક ઘરોમાં એ દૂધ ગાયનું જ વેચાય અથવા ગાયનું દૂધ પહોંચે. આ વ્યવસ્થાઓ આપણે ત્યાંથી કરવાની. એટલે ગામની જરૂરિયાત પહેલાં પૂરી કરવાની. એ ગામની જરૂરિયાત પૂરી કરતાં પછીના જે ગામો છે કે જ્યાં આવા મંદિર હજી બન્યા નથી, ગૌ મંદિર, કાવ હોસ્ટેલ, તો ત્યાં આપણે એ ગામોમાં એ દૂધનું સપ્લાય કરીએ. એના પછી એ સારું વધે છે તો ન્યાને ન્યા આટલી 100 ગાય હોય તો એના માટે સરકારે કેટલી બધી યોજનાઓ છે. તમારી પાસે જગ્યા હોય 4 એકર જેવી અને પાંજરાપોળની આપણે સ્કીમમાં લાભ લઈએ તો હિતેશભાઈ કેટલો લાભ મળે છે સબસિડીનો પાંજરાપોળની જગ્યા માટે? 40 લાખ રૂપિયા વાર્ષિક આપણને જગ્યા, એનો શેડ, એ બધું બનાવવા માટે મળે છે. સરકારે તો યોજના રાખી જ છે. આપણે ગૌ મંદિર બનાવીએ તો આપણી પાસે એ લેવા માટે, આર્થિક સહાય લેવા માટેનો જ રસ્તો ખુલ્લો જ છે, પણ એના માટે આપણે વિચારવું પડે. તો આવી રીતે સરકારી લાભ લઈ અને એક નાનું ચિલર પ્લાન્ટ ત્યાં મૂક્યું હોય, અથવા એનું ગાયનું ઘી બનાવીએ, ગાયના દૂધનું ઘી બનાવીએ. આજે શહેરમાં 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4-4 હજાર રૂપિયા મુંબઈમાં ઘીનો ભાવ છે. પાછું ઓથેન્ટિકેટ તો દાદા મળતું નથી, કેવું મળે છે એ રામ જાણે, બરાબર. તો આવી જેટલું દૂધ આપણી પાસે વધ્યું છે એનું ઘી બને અને એ ઘીની વેચાણ વ્યવસ્થાઓ આપણે આપણા બાજુના ગામમાં, નાના શહેરમાં, મોટા શહેરમાં અને બીજા રાજ્યમાં પણ આપણે કરી શકીએ. ટેકનોલોજી એટલી વિકસી રહી છે કે ગાયને ત્યાં વાછડી જ આવે, બરાબર, ગૌ સંવર્ધનના કાર્યમાં. તો આ ગૌ મંદિરની અંદર આ પણ આપણે કરીએ. આજે બળદ
બળદથી ખેતી તો આપણે વધારવાની જ છે. જો અહીંયા પાછો વિરોધાભાસ થશે. ગાયની વાછડી જ કરી અને આપણે એનું ઓલું શોષણ નથી કરવાનું, પરંતુ જે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટ્રેક્ટર વધ્યા છે, બળદ ઘટ્યા છે, તો એનું એક નિરાકરણ સ્વરૂપે પણ આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ વાત થઈ ગૌ મંદિરની. એમાં આપણને જ્યારે પણ થયું ત્યારે સેવા કરવા જઈએ તો એક ગાયની 10 ગાયની સેવા કરતા આવીએ. તો એ આપણા શાસ્ત્રોમાં બધે કીધું જ છે કે ભાઈ ગાયની સેવા કરવાથી પુણ્ય આપણને વધારે મળે છે. ચાંદીના ગાયનું દાન કરીએ એના કરતાં આપણે સાચી ગાયનું દાન કરીએ તો પ્રશ્ન મટી જશે કે સાચી ગાય આપશું તો આપણી દીકરીને આપ્યું કન્યાદાનમાં, તો એ ગાય ક્યાં રાખશે? તો આવા ગૌ મંદિરમાં રાખશે. બરાબર? તો આવી આખી બધી એક એન્ડ ટુ એન્ડ A to Z સુવિધા સાથે આપણે ગૌ મંદિર વિકસાવી શકીએ. પછી પ્રશ્ન આવશે કે સારું આપણે વાછડીઓ તો આવી, પણ વાછડીઓની સાથે વાછડા આવ્યા, 10% હજી ફેલ થાય છે. તો એ જે વાછડા આવ્યા એનું શું કરશું? કોઈ ખેતી અત્યારે બળદથી તો કરતા નથી, પણ હજી અમુક જે વ્યવસ્થા છે ખેતીની અંદર એ બળદ સિવાય થતી નથી. એમાંય આપણા પ્રાકૃતિક કૃષિમાં તો બળદ સિવાય અમુક 2-3 પ્રક્રિયાઓ એવી છે, મને નામ નથી આવડતું, પણ એ જે વ્યવસ્થાઓ એવી છે કે જે બળદ સિવાય આપણે કરી શકતા નથી. તો એને કેવી રીતે જાળવવા? વખેડો જે છે એ આપણે બળદ સિવાય ન કરી શકીએ, તો એ કેવી રીતે બળદને જાળવવા? એક બળદ ઉપર આપણે વાર્ષિક ખર્ચો અને વાર્ષિક આવક ગણીએ ને તો નફો થાય, પરંતુ એની એ આજે ગામડામાં રખડતા થયા છે. આપણે ઘણીવાર ન્યૂઝમાં છાપામાં સાંભળતા હશું કે 2 હાંડડા બાંધતા હતા અને ગામમાંથી રસ્તો જતો હતો ને જુવાનીઓ મરી ગયો, ગઈઢા છે એ મરી ગયા, નુકસાની થઈ, તો આપણા ખેતરોમાં ગરી ગયા. તો આ બધું અટકાવવું હોય તો એક આ જે 5 ગામ છે, ગૌશાળા ગૌ મંદિર છે, એ ગામોગામ એક બને, અને નંદીશાળા છે, બરાબર, એ નંદીશાળા છે એ 5 ગામ વચ્ચે એક બને. બરાબર? કે જ્યાં એનું, કારણ કે નંદી છે એ આપણે વખેડો અને ખેતી કરવામાં તો કામ આવશે જ બળદ આપણને, પરંતુ ગૌ સંવર્ધનના કામમાંય કામ આવશે. બીજું કે એનું જે ગોબર અને મૂત્ર છે, ગૌમૂત્ર છે, એ પણ આપણે પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગ ગૌવંશનો તો કરી જ શકીએ છીએ, એને તો વર્જિત છે જ નહીં. અને અહીં તો સાંભળ્યું કે બધાનું કરી શકીએ, તો એના કરતાં આપણે નંદીનું તો થાય તો વધારે સારું ને, આપણા વાછડાનું, બળદનું કે નંદીનું કરીએ તો આ વ્યવસ્થાઓ ઊભી થાય. આમાં આપણી પાસે જ્યારે છાણ ગૌમૂત્ર આવે ત્યારે પ્રશ્ન એ આવે કે સારું પાછું આને પ્રોસેસ કેવી રીતે કરવું? આપણે DAP યુરિયાનો વપરાશ કેવી રીતે ઘટાડવો? તો અત્યારે બાયો રિસોર્સ ઇનપુટ સેન્ટર ભારત સરકાર દરેક 3 ગ્રામ પંચાયત દીઠ એક BRC બને એ યોજના લઈને હાલી રહ્યું છે. આ વર્ષે 10,000 કરોડથી વધારેની યોજના આવા બધામાં ભંડોળ બજેટમાં ફાળવ્યું છે. આપણા ઘણા બધા અહીંયા FPO હશે, ઘણા બધા ખેડૂત હશે કે જેણે આવા BRC બનાવ્યા હશે. BRC વિશે કેટલા જાણે છે? કોઈ બનાવ્યા હોય જરાક હાથ ઊંચો કરે. જો આટલા બધા લોકો BRC બનાવેલા છે, જાણે છે અને એનો ઉપયોગ કરે છે, તો આ જે BRC છે એને પ્રશ્ન આવે છે ને કે સારું જોઈએ એટલું 10,000 લીટરનું જીવામૃત બનાવવાનું છે, પણ 10,000 લીટર માટે જે 1,000 લીટર ગૌમૂત્ર જોઈએ, 10% એટલે 1,000 જ જોઈએ ને, બરાબર? 1,000 લીટર ગૌમૂત્ર જોઈએ તો એ સારું ભેગું નથી થતું. તો એ ક્યાંથી થાય? આ ગૌ મંદિરમાંથી થાય, નંદીશાળામાંથી ભેગું થાય. છાણ જોઈએ છે આપણને જીવામૃત, ઘન જીવામૃત બનાવવા માટે, તો એ છાણ ક્યાંથી મળે? આ ગૌ મંદિરમાંથી મળે, નંદીશાળામાંથી મળે. તો ક્યાંય જો ગાયનું દૂધ છે ને, એ તો મનસુખભાઈ સુવાગિયા ઘણીવાર કે એનું વક્તવ્ય સાંભળીએ ત્યારે કે ગાયનું દૂધ તો છે ને એ ગૌણ છે, એની આવક જ આપણે નથી લેવાની, એ તો પ્રોફિટ જ છે, એનો ઘરમાં જ ઉપયોગ કરવાનો, ઘી ખાવાનું, શીરો બનાવીને ખાવાનું. બાકી એના પંચગવ્ય, ગૌમૂત્ર, ગાયનું છાણ, આના ઉપર જ ફોકસ કરીએ તો એ એનો ખર્ચો તો કાઢી જ લે છે, બરાબર? તો આપણે એના કરતાં ઊંધું કર્યું છે, અત્યારે દૂધ ઉપર જ ફોકસ કરીએ છીએ. તો આવા જે BRC છે એને પણ જે ઇનપુટ જોશે, ગાયનું છાણ, ગૌમૂત્ર, આ બધું ત્યાંથી મળી રહેશે. એ BRCથી જે ખાતર બનશે, એ ખાતર ઉપર સરકારે એક ખેડૂતે કંઈક 3,000 થી 3,500 સબસિડી ગયા વર્ષમાં જાહેર કરી હતી. આ વર્ષમાં હવે કેટલી કરે એપ્રિલ મેમાં આપણને ખબર પડશે. એક ખેડૂત પાસે જો ઓર્ગેનિકનું કે પ્રાકૃતિકનું સર્ટિફિકેટ છે તો જીવામૃત, ઘન જીવામૃત, 10 પર્ણી અર્ક, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, આ બધાના ભાવ નક્કી કર્યા છે દાદા. અને એમાં જો જનરલ એરિયો છે તો 50% સબસિડી મળે છે, ટ્રાઇબલ એરિયો છે એટલે કે આદિવાસી એરિયા છે તો 70% સબસિડી મળે છે એ લેવા માટે.
આટલી યોજના સરકારે કરી છે, પણ એનો કદાચ ગયા મહિનામાં મારે વાત થઈ ને રાજ્ય લેવલે, તો ત્યાંથી કીધું કે સારું આમાં કોઈ સબસિડી જ ન લીધી. એનું કારણ થયું કે સારું કોઈ સર્ટિફિકેટ નથી કોઈ પાસે, અને છે તો જેણે સર્ટિફિકેટ બનાવ્યા છે એણે કોઈ દી ખેડૂતને સર્ટિફિકેટ આપ્યા નથી. આવી સમસ્યાઓ પણ છે. એના ઉપર આપણે 3 વાગ્યાના સેશનમાં સર્ટિફિકેશન કેવી રીતે મેળવી શકાય અને ખેડૂતો માટે જ એનો લાભ કેવી રીતે થાય એના વિશે આપણે સાંભળવાના છીએ. તો આવા જે સહાયો અને લાભો છે એ પણ સરકાર આપણને દરેક ઓલામાં દીધે રાખે છે અને આપણે લઈ શકતા નથી. તો એ પણ આવી રીતે આપણો એક ગામ દીઠ એક વ્યક્તિ હોય જે ગામના જેટલા ખેડૂતો છે એના માટે આ બધી સુખ સગવડ અને જે સુવિધાઓ છે એ વિકસાવે અને એના માટે કાર્યરત થાય. તો એ પણ આપણે એક દરેક ગામ દીઠ એક કૃષિ મિત્ર અથવા પ્રકૃતિ મિત્ર, આમાંથી કંઈક નામ હજી નક્કી કરવાનું છે. આ બધી 5 સંસ્થાઓ ભેગી મળીને નક્કી કરશે કે ગામ દીઠ એક વ્યક્તિ હશે કે જે એના ગામમાં આ વાત મૂકશે, એને કૃષિ મિત્ર કે પ્રકૃતિ મિત્ર આવું કંઈક આપણે નામ આપવાના છીએ. તો એની જવાબદારી જ આ હશે. સરકારી યોજનાઓ કેવી રીતે લઈ શકાય, પ્રાકૃતિક કૃષિની વાત કેવી રીતે થાય, આवर्तनशील કૃષિ કરતાં કેવી રીતે થાય, જીવન વ્યવસ્થા આવર્તનશીલ કેવી રીતે બની શકે, આ બધું પણ 108 ગામની અંદર આવવાનું છે. એટલે આ વાત મેં કરી એક પહેલું ખાલી માત્ર ગૌશાળા ગાયો ઉપર કે ગાયો ઓછી થાય છે, યુવાધન ઘટતું જાય છે ગામની અંદર, તો એના યુવાધનને ટકાવી રાખવા માટેની આ તો હજી ખાલી એક જ વાત થઈ. એવી રીતે બીજી વાત આવશે જે આપણામાં આવડત છે. જો અહીંયા આપણે તમે જોશો ને તો ગુરુકુલ બનેલું છે. અહીંથી આમ આગળ જઈએ તો આ રામકૃષ્ણ ટ્રસ્ટમાં એ ગુરુકુલની અંદર આપણી જે અત્યારની શિક્ષણ પ્રણાલી છે એ તો ખરું જ, એના સિવાય પણ એક આખી અલગથી વ્યવસ્થા કરી છે. કેવી વ્યવસ્થા છે કે ભાઈ માધવભાઈ છે, માધવભાઈને બોલતા બહુ સારું આવડે, બધાનું સંકલન કરતાં સારું આવડે, તો એ એની આવડત છે. તો એ આવડતમાં કેવી રીતે વધારો થાય, એને કેવી રીતે આગળ વધારી શકાય. જેમ કે અહીંયા વીરાભાઈ બેઠા છે, ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ આપણને એગ્રી પ્રોસેસિંગ કરાવે છે. તો જેની જે એક્સપર્ટીઝ છે, સમજો કે આજે આપણે કોલેજ ન કરી શક્યા પણ અત્યારના સમય પ્રમાણે એક ડિગ્રી આપણને જોઈએ અને આપણે એફપીઓ છીએ, ફૂડ પ્રોસેસિંગમાં જવું છે, તો એ ડીવોકનો કોર્સ આપણે એગ્રી પ્રોસેસિંગની અંદર કરી શકીએ. બીવોકનું નેચરલ ફાર્મિંગના કોર્સો અત્યારે ચાલતા થયા છે, તો આનો ઉપયોગ કરી શકીએ. આવું જે એજ્યુકેશન છે કે ગામમાં ને ગામમાં, ગામનો પૈસો ગામમાં, ગામનો યુવાન ગામમાં અને શહેરનો પૈસો એ ગામમાં અને શહેરનો યુવાન એ ગામમાં કેવી રીતે આવી શકે, એની જે આખી આ પરિકલ્પના આપણે વિચારી રહ્યા છીએ. આ વાત થઈ આપણે સૌથી પહેલાં જીવામૃત, ઘન જીવામૃત જોશે ખેતી કરવા માટે, તો એ ક્યાંથી આવશે. એવી રીતે આપણે આવર્તનશીલ પ્રાકૃતિક કૃષિ કરશું તો એનાથી ઉત્પાદન આવશે, જમીનની સુધારણા થશે, પર્યાવરણની જે સમસ્યા છે, ટેમ્પરેચર વધ્યું છે, ગમે ત્યારે વરસાદ પડે છે, એ આપણું પંચસ્તરીય બાગબાની મોડેલ બનશે. તો આને પણ આપણે રોકી શકશું. પ્રાકૃતિક કૃષિની અંદર સફળ મોડલ અને સફળ ખેતી જો આપણે કરવી હોય તો પંચસ્તરીય બાગબાની મોડલ કર્યા સિવાય છૂટકો નથી. કારણ કે એની અંદર જ આપણે 32 પ્રકારના પાકને લાવી શકીએ. અને એકવાર વાવેતર કર્યા પછી કંઈ 2-3 વર્ષે આપણે એમ થાય કે બાગાયતી પાકોમાં તો સારું 2 વર્ષે ને 3 વર્ષે ફળ આવે, એવું નથી. તમે વાવો એટલે એના 30 કે 45 દિવસથી આવક ચાલુ થઈ જાય હતી, જ્યાં સુધી તમે કરો ત્યાં સુધી રહી. બરાબર? એ કેવી રીતે કે ફળ પાકો વાવ્યા એ ભલે 2 કે 3 વર્ષે આવક આપશે, પણ એની વચ્ચે જે સહજીવી પાકો આપણે વાવીએ છીએ, મિશ્ર પાકો વાવીએ છીએ, એ તો આપણને 30 કે 45 દિવસથી આવક દેવાના શરૂ કરશે. જે સિઝની ભલે અલગ અલગ વાવેતર કરીએ પણ એ આપણને આવક એની અંદર સતત થયા કરશે. જે કીધું ને કે સંતુલન છે, એ સંતુલન આપણું બાગાયતી મોડલમાં બની રહે. ઇન્કમ થવાનું જે સંતુલન છે એ બાગાયતી મોડલમાં સૌથી સારું થઈ શકે છે. આપણા હિતેશભાઈ વોરા અત્યારે કંઈક કામમાં હોવાથી રતિલાલભાઈ નથી આવી શક્યા. આપણા ભારતનું સૌથી સારામાં સારું મોડલ આપણે કહીએ આખા ભારતનું, કે જ્યાં આખી પ્રાકૃતિક કૃષિની નીતિ બની છે, એ આપણું રતિલાલભાઈનું જે ફાર્મ છે એ આપણે જોઈએ તો 5 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા જેવી એકર ઉપર બાગાયતી મોડલ છે, પંચસ્તરીય બાગાયતી મોડલ, એટલે એ કરી શકે છે. તો આવા પંચસ્તરીય બાગબાની મોડલ ગામે ગામ આપણા બને. પેલું એક બનાવવાનું, એ જેવું સફળ થાય એવું બીજા બનાવવાના, 1નું 2 કરવાનું, 2નું 4 કરવાનું, 4નું 8 કરવાનું. આવી રીતની આખી જે આપણી યોજના છે એ પંચસ્તરીય બાગબાની મોડલ પણ ગામે ગામ બને, એ આપણે એની અંદર મૂક્યા છે. બરાબર? એના માટે એસોસિએશન છે, આવર્તનશીલ કૃષિની જે ટીમ છે, એ બધા આપણને એમાં તાલીમો પણ આપશે આ ગામોમાં આવી બધી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે.
આ બધું કર્યું, ઉત્પાદન સારું આવ્યું, કારણ કે જમીનમાંથી જે શોષણ કરીએ છીએ એના કરતાં જમીનને પોષણ આપણે આપશું તો ઉત્પાદન વધશે. બધા કહે છે કે પ્રાકૃતિક કૃષિ કરીએ તો ઉત્પાદન ઘટે. આ વાત સાચી કે ખોટી? જો તમે ખેડૂત બેઠા છો, તમને જ પૂછું છું, હું તો કદાચ હજી ખેતી નથી કરતો એટલે ન કહી શકું, પણ આપણે સાચી કે ખોટી? સાચી કહેવા વાળા હાથ ઊંચો કરે. એટલે જ હું ઊંધું એટલા માટે પૂછ્યું, તોય 3 જણાએ હાથ ઊંચા કર્યા. આ વાત ખોટી છે એવા હાથ ઊંચા કરે. આવક ઘટે છે એ વાત ખોટી હોય એવા હાથ ઊંચા કરે. બરોબર? તો આવક ઘટતી નથી, સંતુલિત રહી છે, પણ જો 5 આયામો આપણે સંપૂર્ણ રીતે એનું પાલન કરીએ ને તો જીવામૃત નાખવાની જગ્યાએ ઘન જીવામૃત કરી નાખીએ ને બીજા મૃતનો પટ ન આપ્યો હોય, ઘન જીવામૃત તો ફાયદો કરે, પણ જે સમયે જીવામૃત 15 દિવસે આપણે લિક્વિડ ફર્ટિલાઇઝર તરીકે આપ્યા રાખવું પડે, જો એ ન આપીએ તો પછી એમાં નુકસાન જાય ને પછી એમ કહીએ કે પ્રાકૃતિક કૃષિ ખોટી છે, તો એ વાત આપણી ખોટી થાય. એટલે આવું પણ ન બને. મોડલ બનાવીએ તો સફળ થવા જોઈએ. તો એના માટે જે આપણે આખું પંચસ્તરીય બાગબાની મોડેલ છે એ બને અને એનાથી જે ઉત્પાદન વધશે તો ફરી પાછું ત્યાં આવશે કે આપણે આપણી જે જરૂરિયાત છે, ગામની જરૂરિયાત, એના પૂરતું આપણે એ પંચસ્તરીય મોડેલમાં આપણે ઉગાડવાનું. એમાં જે વધે છે એ બાજુના ગામમાં, બીજા એફપીઓમાં, બીજા વિસ્તારમાં એને આપવાનું. ઘઉં ઉગાડ્યું છે તો ઘઉંનું મૂલ્યવર્ધન ત્યાં ને ત્યાં થાય. એવી રીતે બીજા પાકો ઉગાડીએ એનું મૂલ્યવર્ધન ત્યાં થાય અને એની વેચાણ વ્યવસ્થાઓ થાય. એના માટે સુપર એફપીઓએ આગળ આવ્યું છે કે આવા જે 108 ગામ છે એ બનશે, એનું જે કંઈ પણ સરપ્લસ ઉત્પાદન ઉગશે, જેટલું ગામમાં વપરાય છે, આપણા ઘરમાં જ વપરાય છે, એના સિવાયનું જે સરપ્લસ છે એ સુપર એફપીઓ સંભાળી અને એની ડોમેસ્ટિક એટલે કે આપણા દેશમાં અને એક્સપોર્ટ એટલે કે બીજા દેશમાં પણ વેચાણ વ્યવસ્થાઓ સુપર એફપીઓ છે એ કરશે. એટલે આપણે સરપ્લસ ઉગી જશે કે એનો ભાવ શું મળશે એ બાબતની ચિંતા આપણે કરવાની નથી. એના માટે સરસ મજાની એક યોજના સુપર એફપીઓ સોફ્ટવેર બનાવી રહ્યું છે. એ સોફ્ટવેરની જે કાલે વિશેષ હિતેશભાઈએ વાત કરી કે આપણે એ જ વાવશું કે જેનો ભાવ આપણને સારો મળશે અને વાવ્યા પહેલાં વેચી નાખશું. આપણને ખબર જ હશે કે આ ભાવમાં મારો માલ વયો જવાનો છે. આવું એક વાર આપણે કરીએ છીએ. અત્યારે કોઈ આ રીતે કરતું હોય કે વાવ્યા પહેલાં વેચાઈ ગયો હોય માલ, આવું કોઈનું મોડલ ખરું? નહીં ને. તો આવું મોડલ સુપર એફપીઓ બધા માટે લાવી રહ્યું છે. બરાબર? કે જેની અંદર આપણે પહેલેથી માલ ક્યાં જવાનો છે અને કેટલા ભાવમાં જવાનો છે એ નક્કી જ છે. એટલે આપણે બીજી કંઈ ચિંતા નથી કરવાની. પછી દિલ દઈને પ્રાકૃતિક કૃષિ કરી શકીએ ને? કરી શકીએ કે ના કરી શકીએ? આમ પડકારો દેતા રહેજો. એટલે હા એટલે આ જે વ્યવસ્થા છે એ આપણે આની અંદર ગામના મોડલની અંદર આ પણ વ્યવસ્થા લીધી છે. ત્યાં સુપર એફપીઓનો રોલ ઊભો થાય છે. બરાબર? તો આ વ્યવસ્થા છે એ આપણે વાત કરી પ્રાકૃતિક કૃષિની. એવી જ રીતે આજે વાત આવી પારિવારિક સમસ્યાઓ આપણે ઊભી થઈ. ભાઈ ભેગા નથી રહેતા, બાપ દીકરાને બનતું નથી, કુટુંબમાં સુમેળ નથી, તો એ બધાનું સમાધાન કેવી રીતે લાવશું? તો ત્યાં આપણે જીવન વિદ્યાને ઉમેરવાના છીએ, આવર્તનશીલ જીવન વ્યવસ્થાને ઉમેરવાના છીએ. એની પણ તાલીમો ગામોગામાં બધા મોડલોમાં થવાની છે. એના સેશનો એની અંદર થવાના છે. જીવન વિદ્યા પરિવારે આપણને સપોર્ટ આપ્યો છે કે ભાઈ હા, આ તમારા જે ગામના મોડલ છે એમાં અમે આ વાતો કરવા માટે એક દંપતી ગામ મૂકી દઈશું. આવી વાત થઈ છે ને? બરાબર ને? કે એક દંપતી એક ગામમાં એ આપણા માટે ડેવલપ કરશે અને આપણને સોંપશે કે એ ગામમાં છે એ આની જ વાત મૂકશે. તો આ બધી વાતો પણ આખું જે જીવન વિદ્યાનો પરિવાર છે એ પણ આપણા માટે આગળ આવ્યો છે, જેનાથી જે આ પારિવારિક સમસ્યાઓ છે એ થતી આપણે અટકાવી શકશું એવું આપણને લાગી રહ્યું છે. આના સિવાય પરિવાર, મુલક, ગ્રામ સ્વરાજ્ય, આ જે વાત છે એ વાત આપણે એની અંદર જીવન વિદ્યા પરિવાર દ્વારા આપણે શીખીશું, સમજીશું અને આ પરિવારની સમસ્યા જતી રહેશે ને તો બધી સમસ્યા જતી રહેશે. કેટલા સહમત છે આમાં? મુખ્ય એક છે, આપણે સાંજે ગયા હોય ઘરે કંઈક સમસ્યા ઊભી હોય તો એક તો મહેનત કરી હોય ને પાછી મહેનત અહીંયા કરવાની. હવે એ સમસ્યા જ ન રહી તો મજા આવે કે ન આવે? બરાબર ને? તો એવી પણ આપણને આની અંદર આ પરિકલ્પનામાં આપણે આનો સમાવેશ
કર્યો છે. તો આવી રીતે 108 ગામની જે આખી, પછી સમજો કે આપણી બહેનો છે એ અથાણાં બનાવે છે, એ તમે અત્યારે મોમ્સના અથાણાં આવે, મોમ્સ મેજિક કરીને બીજા અથાણાં આવે, આ અથાણાંનો ટેસ્ટ લ્યો અને આપણા માતા બહેનો આપણા ઘરના જે અથાણાં બનાવે એનો ટેસ્ટ લ્યો. ઓલા બગડી જાય, ફ્રીજમાં ન રાખીએ તો, પ્રિઝર્વેટિવ નાખ્યું હોય તોય બગડી જાય, અને આપણા 2 વર્ષ અથાણાં રહે તોય નથી બગડતા. આવા કેટલા ઘરના ઘરે હજી અથાણાં બનતા હશે, બને છે ને, બરાબર? તો આ વ્યવસ્થા છે કે ગામની આપણી જે ઘરની બહેનો છે એ પણ આની અંદર પ્રવૃત્ત રહી. કૃષિની અંદર તો બહેનોને લાવવાના જ છે, પણ સાથે સાથે મૂલ્યવર્ધનમાં પણ આવે. અમુક ખાખરા, ભાખરી, પાપડ, આ જે કંઈ પણ બધું બનતું, ચિપ્સ બનાવતા, આ બધું પણ આપણી બહેનોમાં કારીગરી રહેલી છે. તો આ બધી વ્યવસ્થાઓ પણ બહેનો દ્વારા આ આપણા 108 ગામમાં જેટલા ભાઈઓ છે એ ખેતી કરે, વેચાણ વ્યવસ્થાઓ કરે, ગૌશાળાનું પાલન, એનું જાળવણી કરે, બહેનો છે એ આવી વ્યવસ્થાઓમાં આપણી સાથે આવે. એને નાના નાના પ્રોસેસિંગ યુનિટો આપણે SHG દ્વારા અને એના દ્વારા આપણે લગાડાવીએ તો એ પણ વ્યવસ્થા ત્યાં ઊભી થઈ શકે છે. એટલે એક આખો પરિવાર હારે આવી જાય, એ આખો પરિવાર હારે આવી જાય એટલે આપણે જે કંઈ પણ કરવું હોય એ કરી શકીએ. આવું આની અંદર આપણે વિચાર મૂક્યો છે અને એને આપણે અમલમાં લઈ જવાના છીએ. એવી જ રીતે હસ્તકલા છે, જે ગામની કળા, ગામમાં લોકલ જે કંઈ પણ થઈ શકતું હોય એ બધી વ્યવસ્થાઓ આપણે ત્યાં ઊભી કરીએ. અત્યારે નાની એક સોય લેવી હોય ને તો હવે ગામડે વ્યવસ્થા ઊભી થઈ, પણ નતર હારા બાજુના ગામમાં જે આપણે ઓલા હટાણા કહેતા ને કે ભાઈ આ 10 ગામનું હટાણું છે એટલે ત્યાં જ જવું પડે, એની જગ્યાએ હવે થોડી ઘણી વ્યવસ્થા ગામડે થઈ છે. તો આવી જે કંઈ પણ વ્યવસ્થા છે એ માત્ર કૃષિ નહીં, માત્ર મૂલ્યવર્ધન નહીં, માત્ર ગૌપાલન નહીં, માત્ર જળનું સંચય નહીં, પરંતુ આપણા ગામમાં આપણી જે જરૂરિયાત છે, મશીન સમા કરવાથી લઈ અને મશીનો બનાવવાથી લઈ અને નાના મોટા મશીન બનાવવાથી લઈ અને એ વ્યવસ્થાઓ પણ આપણે આપણી આ ગામમાં એના પણ ક્લાસીસ ઊભા થાય અને એની પણ વ્યવસ્થાઓ આગળ વધે, એ પણ આપણે આની અંદર લીધું છે. એટલે આપણા ગામની જે જરૂરિયાત હોય ને એ ગામનો ગેટ આપણે છોડીને ક્યાંય પણ જવું પડે નહીં, એવી વ્યવસ્થાઓ આપણે આની અંદર લેવાના છીએ. તો આ આખું એક ગામ છે એ જ્યારે એક થાય, એક સમરસતા આવે. હવે સમજો કે મેં કીધું હતું કે ભાઈ રાજકીય સમસ્યા આવી હતી, હવે સમજો કે એક ગામ આખું ભેગું થઈ જાય અને એ બેહીને કંઈક ઠરાવ કરે, પછી કંઈ પણ સમસ્યા આવે, જો એક ગામ ભેગું થઈ ગયું હોય તો આવું કરશું એટલે ગામ ભેગું થશે, નતર તો નહીં થાય. હારા શરૂઆતમાં આપણે જાશું ને તો આપણને નહીં સાંભળે, પણ ધીરે ધીરે આ અઘરું છે, પણ પ્રયાસ કર્યા રાખવો પડશે. જ્યારે કરશું પછીનું જે પરિણામ છે, આજે સમજો કે ચૂંટણી પાછળ 25-50 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય, એ બચી જાય. આપણે નક્કી કરીએ કે ભાઈ અમે હિવરે બજાર ગયા હતા, એ દાખલો જોવા જેવો છે. દાદા અને અમને લઈ ગયા હતા હિવરે બજારમાં. ત્યાં જે સરપંચ છે એ આજે કેટલા 35 વર્ષથી, એટલે 7 ટર્મથી એકના એક સરપંચ છે. અને ગામનો વિકાસ આપણે એમ થાય કે સારું આ 10 વર્ષથી એકનો એક સરપંચ રહે છે, હવે તો જાય તો સારું, પણ ત્યાંના ગામ એમ કહે છે કે આ તો ના જાય તો સારું. આપણે એમ કહીએ જાય તો સારું, નહીં કહે કે ન જાય તો સારું. તો ત્યાં પોપટરાવ પવારજી જે સરપંચ થયા છે એ મોડલે એકવાર જોવા જેવું છે. એણે ગામમાં જે આ તો આના વિશે ઘણું બધું સાંભળ્યું છે એટલે હું વધારે કહેવા નથી માગતો, પણ જે ખેડૂતો જઈને બીજા ગામમાં જતા રહ્યા હતા કે બીજા શહેરમાં જતા રહ્યા હતા, એ ખેડૂતો પાછા આવીને કરોડોપતિ ગામમાં થયા છે. આવા સરપંચે મળે, પણ ક્યારે મળે? જ્યારે આપણે એને 25 લાખ 50 લાખનો ખર્ચો ન કરાવ્યો હોય ત્યારે આપણે આપણી પાસેથી પછી આપણે કોઈ ફાઇલ કે પાણીનો પાઇપ કે કંઈ પણ યોજનાનો લાભ લેવા જવો હોય ત્યારે આપણી પાસે આશા રાખે નહીં. આવું થઈ શકે ને? જો આપણે ખર્ચ ન કરાવીએ, આપણે પાર્ટીમાં ન ગયા હોઈએ, તો પછી જ્યારે એને કામ કરવાનું હોય ત્યારે એ આપણા પાસે પણ આશા રાખ્યા વગર કામ કરી શકે. તો આ જે વ્યવસ્થા છે એ આપણે જો આ બધું કરીશું તો એમાં આપણે સફળતા મેળવી શકશું, આવું મને લાગે છે. આમાં એસોસિએશન છે એ આવર્તનશીલ કૃષિ, પ્રાકૃતિક કૃષિની તાલીમો આપવા માટે કટિબદ્ધ થયું છે. એસોસિએશનની જે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય લેવલે ટીમ છે એમાં સાથ સહકાર આપવાનું છે. એવી રીતે આવર્તનશીલ કૃષિ અને જીવન વ્યવસ્થા છે એમાં જીવન વિદ્યા અને જે એ નાગરાજજીનું જે સંગઠન છે એમાં સાથે મળીને આવવાનું છે. સ્ત્રી સશક્તિકરણ કીધું તો સ્ત્રી સશક્તિકરણમાં અમારું હીર ગ્લોબલ ફાઉન્ડેશન જે છે, જે માત્ર લેડીઝ દ્વારા, સ્ત્રીઓ દ્વારા જ બનેલું છે, એનું સંચાલન સ્ત્રી દ્વારા જ થઈ રહ્યું છે. એની આપણે 3 વાગે જે છે એ વાત
અમારા જે એમાં ડાયરેક્ટર છે દીપ્તિબેન પરમાર, એના દ્વારા આપણે સાંભળશું કે કેવી રીતે સ્ત્રી સશક્તિકરણ થાય અને ગામની જે 108 ગામની પરિકલ્પના છે એમાં એ કઈ રીતે ઉપયોગી થઈ શકે. તો એ જે ફાઉન્ડેશન છે, NGO છે, એના માટે આગળ આવ્યું છે. વેચાણ વ્યવસ્થાઓમાં ક્યાંય ખેડૂતે પાછું વળી ન જવું પડે અને પાછું એ ખેડૂતો જ કરતા હોય, ખેડૂતોએ જ વ્યવસ્થા કરવાની છે. એના માટે સુપર FPO ત્યાં આગળ આવ્યું છે. ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ, હાલ ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝના અંદરના જે 10 જિલ્લા છે એમાં કામગીરી કરવાની છે. સુપર FPOમાં પણ હું મેનેજિંગ ડાયરેક્ટર તરીકે છું, મને હોદ્દો આપવામાં આવ્યો છે. તો એની એ વાત મૂકું કે સુપર FPOમાં જે 20 FPO થયા છે ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ સિવાયના, એ લોકોને આમાં જોડાવવું હોય તો સુપર FPO એમાં આગળ આવી અને FPOની અંદર પણ આવી વ્યવસ્થાઓ 5 ગામ પસંદ થઈને દાદા થાય. એના માટે અમારે હિતેશભાઈ સાહેબે નક્કી કર્યું છે, ચેરમેન સાહેબે, કે ભાઈ ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝના જેટલા FPO છે સુપર FPOમાં એને પણ આવા ગામની પરિકલ્પનામાં આપણે જોડીએ. તો આ પણ એક સારી વાત સુપર FPOએ આગળ આવીને કરી છે. તો આપણે બધાએ સાથે મળી અને આ જે બધી સંસ્થાઓ છે એ આગળ આવી અને આ બધી કામગીરી કરે. આવો આપણો આગામી વર્ષનો 1 એપ્રિલ 2026થી 31 માર્ચ 2027 સુધીનો એક્શન પ્લાન છે. આ મેં ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝનો અને સુપર FPOનો એક્શન પ્લાન રજૂ કર્યો. જો આપ સૌનો આમાં સાથ સહકાર હોય તો તાળી પાડીને વધાવજો. કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ભલે, ખૂબ ખૂબ આભાર. હવે વધારે સમય ન લેતા હું હિતેશભાઈને વિનંતી કરીશ કે ફરી પાછું સંભાળે, અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ રીતે આ 108 ગામ, આપણને કદાચ એવું લાગતું હશે કે આ 108 ગામનું કેમ નામ લીધું. માધવભાઈએ થોડું કીધું, પણ જો જીવન વિદ્યા ગામડા સુધી આપણે પહોંચાડી શકશું તો જ આ આવર્તનશીલ કૃષિ અને પ્રાકૃતિક કૃષિ આપણે ટકાવી શકશું. નહીં તો ક્યાંય ને ક્યાંય મૂડીવાદી માનસિકતા આવશે, સમૃદ્ધિની પાછળ ભાગશું અને તો પાછું ઝેર નાખવામાં ચાલુ થઈ જશું. લોકોને આપણી ઉપર ભરોસો પણ નહીં આવે. પણ જો આપણે આ વિચારોથી પ્રભાવિત હશું અને આ વિચાર આપણા જીવનમાં આવશે, 4 અવસ્થા સાથેનો મારો સંબંધ, તો પછી એક બેક્ટેરિયા કે એક અળસિયા સાથેનો મારો સંબંધ મને ખબર પડશે તો હું ત્યાં ઝેર નહીં નાખું. એ જ્યાં સુધી સંબંધ ખબર નહીં હોય, અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા ઘરની અંદર જ્યાં આપણો સંબંધ આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ, આપણો સંબંધ જ્યાં છે ત્યાં આપણે એક સારી લાગણી છે, એના માટે આપણે કંઈક કરી છૂટવા માટે જે પણ કરવું હોય એ કરીએ છીએ. પણ જ્યાં સંબંધ નથી ત્યાં આપણે રસ્તામાં જતા હોય અને કોઈનું એક્સિડન્ટ થઈ ગયું, કોઈ ત્યાં પડેલા છે અને આપણને ખબર પડે કે મારો કાંઈ સંબંધ નથી, તો જોઈને આપણે આગળ જતા રહીએ, કારણ કે બીજા લોકો છે ને ધ્યાન રાખવાવાળા. પણ એ જ જગ્યાએ ખબર પડે આ તો મારા કંઈ સંબંધી છે, તો શું થાય? આખો આપણો વિચાર બદલી જાય. આ જ વિચાર આ 108 ગામની અંદર આ પરિકલ્પનાથી જીવન વિદ્યા બાબાજીએ જે આપણે વાત કરી, તો આવી સરસ વાત માધવભાઈ આપણને કરી. આપણે બધા સાથે રહીને આવું કરી શકીએ કે નહીં? કાલે આપણને એક ફોર્મ આપવામાં આવવાનું છે, ફીડબેક ફોર્મ. તો એની અંદર આપણે લખવાનું છે કે આ ગામ, હું મારા ગામની અંદર શું કાર્યવાહી કરીશ. તો એમાં જે પણ આપણને યોગ્ય લાગે એ લખીએ. એ જે પણ તમે લખશો એને આપણે સ્પિન અપ એસોસિએશનના માધ્યમથી આગળ વધારશું. એ તમારા 5 ગામ આપણે બધા સામૂહિક રીતે કામ કરવાનું છે. આપણે એકલા 5 ગામમાં નથી જવાનું, પણ આખી આ બધી 5 સંસ્થાઓ એના માટે કમિટેડ છે. તો આપણે બધા સાથે રહી. હા, આ ફોર્મ આજે સાંજે આપી દઈશું, બધા ફોર્મ ભરી દે. તો આજે હવે 12:30 થઈ ગયા છે. આજના દિવસનું આ સેશન આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આજે ફરી પાછું કહું, મનોજભાઈ સોલંકીનું આ સેશન હતું. કોઈ મહેમાન આવી જવાને લીધે આ સેશન એ આપણું સાંજના સેશનમાં લેશે 5 વાગ્યા પછી. તો અત્યારે આપણે બધા જમી અને જેમાં પછી શું કરવાનું છે? આરામ નથી કરવાનો. જેમાં પછી જ્યાં જમણવાર છે એ જગ્યાએ જ આપણે ભેગા થશું, એ મંડપમાં જ, જમણવારના મંડપમાં જ. અને ભલે થોડો આરામ કરી લે. આરામ કરીને કેટલા વાગે? 2:30 વાગે આવી જાય. 2:30 વાગે પાકું છે બરાબર કે વહેલા 2 વાગે રાખીએ? 2 વાગે. અત્યારે 12:30 થયા, તો 2 વાગે તો આપણે આરામથી કરી લે. 2 વાગે જમવાના મંડપમાં બધા ભેગા થશું. ત્યાંથી વીરાભાઈ જરા આવજો ને. હા,
શૈલેન્દ્રભાઈ આપણી સાથે હશે. એ આપણને રામકૃષ્ણ ટ્રસ્ટના બધા જ જે ડિપાર્ટમેન્ટ છે એનો પરિચય કરાવશે. જરા પરિચય જ આપી દો થોડો. નમસ્કાર સૌને. ટ્રસ્ટમાં તમે ફર્યા હશો, જ્યારે તમને સમય મળ્યો ત્યારે તમે વિઝિટ કરી હશે, પણ એક વિધિવત રીતે આપણે વિઝિટ કરશું તો વધારે ખ્યાલ આવશે. કોઈ તમારી સાથે હોય અને તમને કોઈ વિભાગો બતાવે કે અહીંયા કેવી કેવી એક્ટિવિટી ચાલે છે, શું ચાલે છે, એની વાત થાય તો વધારે આપણને સમજણ પડે. તો આખા કેમ્પસની ટૂર કરશું. એમાં ખાસ આપણી સાથે અમારા ટ્રસ્ટમાં જે શૈલેન્દ્રભાઈ છે, છેલ્લા 10-12 વર્ષથી આ ટ્રસ્ટમાં કામ કરે છે અને એમની મુખ્ય ડ્યુટી જ સંસ્થા દર્શન કરાવવાની છે, એટલે વિશેષ રીતે સંસ્થા દર્શન કરાવી શકશે. તો આપણે સાથે રહીને આખા ટ્રસ્ટની વિઝિટ કરીશું. 2-3 બાબતો જે ટ્રસ્ટમાં વિશેષ છે, તમારે જોવા જેવી છે, એના વિશે હું અહીંયા ઉલ્લેખ કરી દઉં છું, જેથી કરીને આપણે જ્યારે વિઝિટમાં જઈએ ત્યારે ખાસ આપણા ધ્યાનમાં રહે. મનોજભાઈ પહેલા દિવસે એમના સેશનમાં કેટલીક વાતો કરી છે, પણ એમને હિન્દીમાં વાત કરી છે, એટલે કેટલાક ખેડૂતો મને પાછળથી પણ કેટલીક બાબતો પૂછતા હતા. તો આ ટ્રસ્ટમાં મનોજભાઈએ કીધું એમ 300 જેટલી કાંકરેજ ગાયો અને 100 એકડ ખેતી અલગ અલગ છે એમની. અહીંયા ટ્રસ્ટમાં 22 એકડ જમીન છે, બીજી માધાપરમાં છે, હાજાપર છે, એમ કરીને કુલ 101 એકડમાં પ્રાકૃતિક ખેતી થાય છે. અને 300 ગાયો જે છે કાંકરેજ, બધી જ કાંકરેજ ગાયો છે, એ અહીંયા ટ્રસ્ટમાં જ તમને સામેના કેમ્પસમાં જોવા મળશે. આ સિવાય ખેતી અને ગાયને ટકાવવા માટે જે એના વિભાગો શરૂ કર્યા છે એ ખાસ અગત્યના છે, જેને આપણે ગ્રામ ઉદ્યોગ અને હસ્તકલા તરીકે ઓળખીએ છીએ. ગ્રામ ઉદ્યોગમાં ગોબર ક્રાફ્ટ, પંચગવ્ય, ખાતર, લુહાર, કુંભાર, સુથાર, ઇલેક્ટ્રિશિયન, કડિયા, આ બધા જ વિભાગો અહીંયા છે અને તમને લાઈવ જોવા મળશે. ગોબરમાંથી લગભગ 50-60 જેટલી પ્રોડક્ટ અહીંયા પ્રેક્ટિકલી બને છે. પંચગવ્ય ઉત્પાદનો અહીંયા બને છે. લોકો એમ કહે છે કે ભાઈ સાબુ તો કેમિકલવાળા જ મળે છે બજારમાં, કેમિકલ વગરના સાબુ વાપરવા છે, કેમિકલ વગરનું શેમ્પૂ વાપરવું છે, કેશ તેલ જોઈએ છે કેમિકલ વગરનું, પણ ક્યાં મળે છે બજારમાં? તો અહીંયા મળે છે. અહીંયા મળે છે એટલું જ નહીં, પણ અહીંયા એક કેમ બનાવવું એની ટ્રેનિંગ પણ આપીએ છીએ. ઘણી વખત એવું હોય કે ભાઈ અહીંયા મળે છે, તમે લઈ જાઓ, પણ અહીંયા ટ્રસ્ટમાં જે કંઈ મેં વિભાગોની વાત કરી છે એ બધું જ બધા માટે ઓપન છે. કોઈ વ્યક્તિ એમ કહે કે મારી પાસે ગાયો છે, મારે ગોબરમાંથી 5 પ્રોડક્ટ બનાવતા શીખવું છે, તો તમે અહીંયા આવી શકો. તમારી અનુકૂળતા લઈને તમે અહીંયા આવી શકો. જ્યાં સુધી તમને પોતાને કોન્ફિડન્સ ના આવે કે હું હવે ગોબરમાંથી ઘડિયાળ બનાવતા શીખી ગયો, હું ગોબરમાંથી ગણપતિની મૂર્તિ બનાવતા શીખી ગયો, તોરણ બનાવતા મને આવડી ગયું, આ બધી વસ્તુનો જ્યાં સુધી તમને કોન્ફિડન્સ ના આવે, તમને પોતાને વિશ્વાસ ના આવે કે હવે હું ઘરે જઈને બનાવી શકું મારી રીતે, ત્યાં સુધી અહીંયા રહેવાની, જમવાની, શીખવાની બધી જ વ્યવસ્થા નિઃશુલ્ક છે. એનો કોઈ ચાર્જ નથી. પણ મનોજભાઈએ જેમ કીધું કે અમે શ્રમ શુલ્ક લઈએ છીએ. શ્રમ શુલ્ક એટલે કે તમારે કામ કરીને શીખવાનું. કોઈ ડાયરી પેન લઈને આવે કે ગોબરમાંથી ઘડિયાળ કેમ બને છે, કેટલું ગોબર નાખવાનું, કેટલો બીજું મસાલો નાખવાનો, તો એવી રીતે ઘડિયાળ બનાવતા ન શીખી શકાય. એના માટે તમારે જાતે ઘડિયાળ બનાવવી પડે. જે લોકો કામ કરે છે એની સાથે તમે કામ કરવા બેસી જાઓ. ભૂલો પડશે, મિસ્ટેક થશે, નુકસાન થશે, તૂટશે, પણ એક સમય એવો આવશે કે તમે જાતે બનાવતા શીખી જશો. તો આ જે કંઈ પ્રોડક્ટ અહીંયા બને છે એ બધી જ પ્રોડક્ટમાં આ જ પોલિસી છે કે તમે કામ કરીને શીખો. તમને વિશ્વાસ આવે કે આપણે બનાવી શકીએ ત્યારે તમે જઈ શકો. ગામમાં આપણે એવા યુવાનો હોય કે જેમને લુહારી કામ શીખવું છે, સુથારી કામ શીખવું છે, કાંઈ આપણી પાસે વ્યવસાય નથી, તો એવા લોકો પણ અહીંયા આવી શકે. અમારી સાથે જે કામ કરે છે એમની સાથે કામ કરે, શીખે અને પોતાને ત્યાં પાછા પોતાનો વ્યવસાય સ્ટાર્ટ કરી શકે. તો આખી આ વ્યવસ્થા ટ્રસ્ટની અંદર આ રીતે છે. એમાં આપણે વિઝિટ કરીશું, જોશું અને સમજીશું કે આ બધું કેવી રીતે ચાલે છે. અને મોટાભાગના લોકોનો એક પ્રશ્ન હોય છે કે ગૌશાળા લોસમાં ચાલે છે. ઘણા બધા એવા લોકો આવે છે કે ભાઈ ગૌશાળા ખોટમાં ચાલે છે, ગૌશાળા પરવડતી નથી. તો એમાં 2 બાબતો ખાસ અહીંયા જે ટ્રસ્ટમાં ફેરફાર કર્યો છે એ છે કે અમારી પાસે 300 ગાયો છે, તો 300 ગાયોમાંથી 300 ગાયો દૂધ નથી આપતી. એમાંથી લગભગ 50-60 ગાયો એવી છે કે જે એટ એ ટાઈમ દૂધ આપતી હોય. તો બાકીની જે 200 ગાયો છે, 250 ગાયો છે, એને તો તમારે આખું વર્ષ નિભાવવી પડે. એનો ચારો, ખાણદાણ, ગોવાળ, આ બધી વ્યવસ્થાઓ કરવી પડે. હવે 50-60 ગાયોની જે દૂધની આવક થાય છે એને જો આપણે માત્ર આવકની ગણતરીમાં લઈએ તો 300 ગાયો આપણને ક્યારેય પરવડે નહીં. તો અહીંયા એક ફેરફાર શું કર્યો કે માત્ર દૂધની આવક નહીં પણ ગોબર ગૌમૂત્રની આવકને પણ એની સાથે જોડીએ.
તો એનું વેલ્યુડિશન થયું અને એમાંથી અવનવી પ્રોડક્ટો અમે બનાવીએ છીએ. બીજો ફેરફાર એ કર્યો કે દૂધ છે એ આપણી ગાયનું દૂધ છે, ગૌશાળાનું દૂધ છે, એ ડેરીમાં ના જવું જોઈએ, એનું સીધું માર્કેટ ઊભું થાય. ડેરીમાં દૂધ ભરીએ છીએ ત્યારે 35 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા દૂધના મળે છે. અમે અહીંથી ગાયનું દૂધ વેચીએ છીએ, 70 રૂપિયાનું દૂધ લીટર વેચીએ છીએ. 1 પણ લીટર દૂધ બચતું નથી અને 1 પણ લીટર દૂધ ગૌશાળાથી બહાર લઈ જવું પડતું નથી. બધું જ દૂધ અહીંયા લોકો આવીને લઈ જાય છે, સીધા કસ્ટમરને એ દૂધ જાય છે. તો આ 2 ફેરફાર કરવાથી આપણને ગૌશાળા સારી રીતે પરવડે. ગૌશાળાનું નિભાવ તો થાય જ છે, પણ ગૌશાળાના માધ્યમથી અહીંયા અમારે ત્યાં જે 70 લોકો કામ કરે છે, એ 70 લોકોનો રોજગાર ગૌશાળા પર ચાલે છે. તો આપણે એમ કહીએ છીએ કે ગૌશાળાને નિભાવી શકતા નથી. હકીકતમાં ગાયો છે એ આપણને નિભાવી શકે એટલી તાકાત એનામાં છે, પણ એને આપણે ગોબર ગૌમૂત્રને મેઇન પ્રોડક્ટ તરીકે લઈ જવી પડે, એને આપણે વેલ્યુડિશનમાં લઈ જવી પડે. એક એક્ઝામ્પલ આપું તમને કેટલું વેલ્યુડિશન આપણે કરી શકીએ. અહીંયા અમે મોબાઈલની પાછળ લગાવવાની એન્ટી રેડિયેશન ચિપ્સ બનાવીએ છીએ. તમે જશો ત્યારે જોશો એ જે રેડિયેશન ચિપ્સ છે, એ રેડિયેશન ચિપ્સની આમ તમે વજનમાં ગણતરી કરો તો લગભગ 1 ગ્રામ ગોબર વપરાય છે. એમાં 1 ગ્રામ ગોબર હોય તો એ ચિપ્સ બની જાય છે. હવે તમે સમજો કે આપણી પાસે 1 કિલો ગોબર છે, તો 1 કિલો ગોબરમાંથી એવી 1000 ચિપ્સ બને, બરાબર ને? 1 કિલો એટલે 1000 ગ્રામ, તો 1000 ગ્રામમાંથી 1000 ચિપ્સ બને છે. એક ચિપ્સની કિંમત અમે 20 રૂપિયામાં વેચીએ છીએ. કેટલા રૂપિયા થયા? 20,000 રૂપિયા થયા. તો 1 કિલો ગોબર છે એ 20,000 રૂપિયા આવક આપી શકે. આ વેલ્યુડિશનની તાકાત છે. હવે તમે દૂધને ગમે એટલું વેલ્યુડિશનમાં લઈ જાઓ, એ 20,000 સુધી ના પહોંચે, બરાબર? એમાંથી ગમે એટલી તમે પ્રોસેસિંગ કરીને નવી પ્રોડક્ટ બનાવો તો પણ એટલા સુધી ના પહોંચી શકે. બીજું એક્ઝામ્પલ કે ગૌમૂત્ર છે એની આપણે કોઈ કિંમત ગણતા નથી, કે ગૌમૂત્ર છે એની કોઈ કિંમત નથી, સીધું વેચાતું નથી. ગૌમૂત્રમાંથી અમે અર્ક બનાવીએ છીએ અલગ અલગ, જે સીધું ગૌમૂત્ર નીચે જાય છે અને કલેક્ટ થાય છે ટેન્કમાં, એ ખેતીમાં વપરાય છે. જે ઝીલીને ગોવાળો ગૌમૂત્ર ભેગું કરે છે, એ જ્યારે દૂધ કાઢવા જાય ત્યારે 2 બાલટી લઈને જાય, એકમાં દૂધ કાઢવાનું છે, એકમાં ગૌમૂત્ર ઝીલવાનું છે. તો એનું જે ઝીલેલું ગૌમૂત્ર ભેગું થાય છે એમાંથી ગૌમૂત્ર અર્ક બને છે. ગૌમૂત્ર અર્ક અલગ અલગ ફ્લેવરના બને છે. સાદો અર્ક છે, ડાયાબિટીસ માટેનો છે, મેદસ્વીતા માટેનો છે, કેન્સર માટેનો છે. આવા લગભગ 8-10 પ્રકારના અર્ક ગૌમૂત્રમાંથી બને છે. હવે ગૌમૂત્રમાંથી જ્યારે અર્ક બનીને એ વેચાય છે ત્યારે એના 500 mlના 80 રૂપિયા ભાવ છે. 500 mlની બોટલ છે ગૌમૂત્ર અર્કની, એના 80 રૂપિયા ભાવ છે. એટલે 1 લીટરના કેટલા થયા? 160 રૂપિયા. તો એ દૂધ કરતાં ગૌમૂત્ર મોંઘું વેચાય છે. અને ઘણી વખત આપણે એમ કહીએ કે આ બધું બનાવી નાખીએ, પણ માર્કેટ કરવા ક્યાં જવું? તો તમારી જાણકારી માટે કે અહીંયા 300 ગાયોનું ગોબર ગૌમૂત્ર જે આવે છે, એ ગાયોનું જેટલી પ્રોડક્શન બને છે ગોબર ગૌમૂત્રનું, એ બધું તો સેલ થઈ જાય છે. પ્લસ અમારે ખાતર યુનિટ છે, એ ખાતર યુનિટ માટે બહારથી ગોબર લાવવું પડે છે. તો આટલું સેલિંગ પણ છે, બરાબર? તો ઘણી વખત આ પ્રશ્ન પણ આપણને આવે કે ભાઈ ગોબરની ઘડિયાળો તો 500 બનાવીને મૂકી દીધી, પણ વર્ષમાં 10 ઘડિયાળ વેચાણી, તો શું કરવું? તો એવું પણ છે નહીં. હવે લોકોમાં અવેરનેસ આવી છે, લોકો આવી પ્રોડક્ટ અપનાવતા થયા છે, બરાબર? તો આપણે આખા કેમ્પસની વિઝિટ કરીશું. એમાં ખાસ વિશેષ ગુરુકુલની પણ હમણાં ચર્ચા થઈ, તો એ ગુરુકુલને પણ જોશું. તો ગુરુકુલ પણ આપણા જે ભારતીય પરંપરાગત જે શિક્ષણ પ્રણાલી હતી એ જ પ્રમાણેનું શિક્ષણ અહીંયા ગુરુકુલમાં બાળકો લે છે, કે જેમાં કોઈ પાઠ્યપુસ્તક નથી, કોઈ પરીક્ષા નથી, કોઈ ધોરણ નથી, કોઈ બર્ડન નથી. એને માત્ર અહીંયા ગુરુકુલમાં આવવાનું છે, અભ્યાસ કરવાનો છે, સમજણ લેવાની છે અને આગળ વધવાનું છે. એના વિશે પણ આપણે ત્યાં વિશેષ વાત કરીશું. તો આ પ્રકારના કેમ્પસની અંદર અલગ અલગ યુનિટો છે, એની આપણે પ્રત્યક્ષ મુલાકાત ભોજન બાદ લઈશું. આભાર.